મિત્રો, આજે એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરીએ છીએ, કુનાલભાઈ. નામની સાથે એક શબ્દ એનો જોડાયેલો છે, ટુ સ્ટાર. એમણે વિચાર્યું કે યાર, સામાન્ય લોકો હોય, એ વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય કે એક હાઉસવાઈફ હોય કે એક બિઝનેસ કરતો વ્યક્તિ કે એક જોબ કરતો વ્યક્તિ, પગારમાંથી લાઇટ બિલ, પાણી બિલ, વેરા બિલ, છોકરાની સ્કૂલની ફી ભર્યા પછી પણ એક વસ્તુ વધતી હોય છે, એ છે એના મગજમાં ચાલતા વિચારો. અને આ વિચારોને એ કેવી રીતે આગળ લઈ જઈ શકે અને વિચારોના માધ્યમથી પોતે કેવી રીતે આગળ જઈ શકે, એના માટે એને પાયામાં શું કરવું પડે, તો જવાબ છે ટુ સ્ટાર. એ વ્યક્તિત્વ કોલેજની અંદર વિદ્યાર્થીઓની સાથે એજ્યુકેશન ફિલ્ડમાં તો જોડાયેલા છે. એન્જિનિયરની સફરથી લઈને પોતાના સ્વપ્ન ખેડવા સુધીની સફર તો કરી છે, પણ બીજી લાઈફમાં પણ કહેવાય ને, જેણે કંઈ કરવું હોય છે ને સમય કાઢી જ લેતા હોય છે. ગાય દૂધ આપે નહીં, એ દૂધને કાઢવું પડે, એમ એ સમયને કાઢવામાં માને છે. અને આવા કાઢેલા સમયમાં એણે એક સરસ મજાની બુક લખી છે, અને બુકનું ટાઇટલ પણ આપ્યું છે ટુ સ્ટાર. એમાં સરસ મજાના શોર્ટ એન્ડ સ્વીટ 94 પેજની બુક છે, 7 ચેપ્ટર છે. અને આ 7 ચેપ્ટરના 7 સમુદ્રને પાર આપણા પોડકાસ્ટમાં જવાના છે. તો આવો, આ વ્યક્તિત્વ વિશે હું વાત કરું એના કરતાં એ વ્યક્તિત્વના નોલેજને જ સાંભળી અને આપણે એમને જાણીએ અને એમની બુકને જાણવાનો પ્રયાસ કરીએ. આ બુક શોર્ટ ટાઈમમાં યુવાનોની ફેવરિટ બની છે. શોર્ટ ટાઈમની અંદર જ લોકોએ ટુ સ્ટાર્ટ કર્યું છે, કેમ કે શબ્દ જ્યાં દિલથી લખાયા હોય ને, ત્યાં શબ્દ દિલ સુધી પહોંચતો હોય, અને એકવાર શબ્દ દિલ સુધી પહોંચે તો એ શરૂઆત ચોક્કસ કરાવતો હોય છે. આ બુક એમેઝોન પ્લેટફોર્મ પર પણ એટલી ફેવરિટ બની છે. એટલું જ નહીં, લોકો એમને પર્સનલી એમના રિવ્યૂ પણ એટલા શેર કરી રહ્યા છે. તો આપણે પણ આ બુકના રાઇટર, ટુ સ્ટાર્ટ બુકના પ્રણેતા, જેમણે શરૂઆત કરી આ બુક લખવાની, એવા ભાઈ શ્રી કુનાલભાઈની સાથે સંવાદ કરીએ. મિત્રો, આ પોડકાસ્ટ સાંભળશો ને તો ધીમે ધીમે જેમ પોડકાસ્ટમાં આગળ વધશો એમ તમને સમજાશે કે યાર, આ તો મારો જ સવાલ છે, આ તો મારો જ વિચાર છે. કેમ કે એક મેંગો પીપલ એટલે એક આમ વ્યક્તિ ના જે સવાલો હોય ને, એ સવાલો જ કવર કરવાનો આ પોડકાસ્ટમાં પ્રયાસ કર્યો છે. માત્ર પોડકાસ્ટમાં જ નહીં, મેંગો પીપલની થોટ પ્રોસેસ અને મેંગો પીપલ ન રહે, આગળ જઈ શકે, એ માટેનો સરસ મજાનો બુકનો ઇનિશિયેટિવ આ ટુ સ્ટાર્ટ બુકમાં કરાયો છે. સિમ્પલ છે, એમેઝોન પર અવેલેબલ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે. સિમ્પલ ઓર્ડર પ્રોસેસ છે. આ જે મેલ આઈડી દેખાય છે ને, એ મેલ આઈડી પર તમારે માત્ર તમારું નામ, નંબર અને એડ્રેસ શેર કરવાનું છે. બાકીની પ્રોસેસ ચોક્કસથી તમને રિવર્ટના રૂપે મળી જશે, અને તમે એની વેર જ્યાં પણ હોય ત્યાં બુકને ઓર્ડર કરી શકો છો. 94 પેજની પતલી બી બુક છે, પણ બુકને ચોક્કસ ઓર્ડર કરીને વાંચજો એટલા માટે કે આ બુક તમારી લાઈફમાં ઘણું બધું કરવા માટે નિમિત્ત બનવાની છે. મેં તમારા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોયું, વોટ્સઅપમાં તમારું જે ડીપી છે, ઇન્સ્ટાગ્રામમાં, તો મને એક વર્ડ કોમન દેખાયો, મેંગો પીપલ. તો કુણાલભાઈ, આની પાછળનું શું લોજિક અને સિક્રેટ છે, મેંગો પીપલ? સી અશોકભાઈ, મેંગોનો મતલબ થાય છે, હિન્દીમાં એનો મતલબ થાય છે આમ, બરાબર, અને પીપલનો મતલબ થાય છે આદમી. યસ. તો બંનેને કનેક્ટ કરીએ તો આમ આદમી. તો આ વાત થાય છે, ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ કોમન મેન. ઓકે. સામાન્ય માણસની જે પ્રોબ્લેમ્સ છે એને આઈડેન્ટિફાય કરતું આ નામ મેં રાખ્યું છે, એમ કે મેંગો પીપલ, આમ આદમી. આમ આદમી. કેજરીવાલ સાહેબ સાથે કોઈ ના, મારે એમની સાથે કોઈ કનેક્શન નથી. ઇવન કોઈ પોલિટિકલ પાર્ટી સાથે પણ મારું કોઈ કનેક્શન નથી. ઓકે. સો એક નોર્મલ વ્યક્તિ મોર્નિંગ ટુ નાઇટ એનું જે રૂટીન હોય, એની જે લાઈફની ચેલેન્જીસ હોય, એની જે થોટ પ્રોસેસ હોય, એને ક્યાંક તમે દર્શાવવાનો, રજૂ કરવાનો પ્રયાસ કરો. યસ, એડ્રેસ કરી રહ્યો છું એની અંદર. એટલા માટે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામમાં બધે મેંગો પીપલ લખ્યું છે. યસ, અને એની સાથે સાથે એક વસ્તુ એડિટ કરવા માંગીશ કે તમે અને હું, વી બોથ આર કમિંગ ફ્રોમ ધી ઓર્ડિનરી ફેમિલી, રાઈટ? આજે તમે બહુ મોટી જગ્યા ઉપર પહોંચી ગયા છો, પણ આજે જે સામાન્ય વ્યક્તિઓ છે એની જરા હું વાત કરું તો કોમન વ્યક્તિને સૌથી વધારે તકલીફ અત્યારે થઈ રહી છે એક બાબતમાં, કે લોકો મેન્ટલી ખૂબ કન્ફ્યુઝ ચાલે છે. 100%. બરાબર છે. તો આજે મારો પર્પસ છે, બુક થ્રુ કે પછી આ ચેનલ થ્રુ કે કોઈ પણ, કે તમારા માધ્યમ થ્રુ, એમ કે કન્ફ્યુઝન ટુ ક્લિયરિટી, રાઈટ, C2C, બરાબર છે, એ જર્ની મારે કરાવી છે. 100%. એકચ્યુઅલી એ જર્ની હું પણ કરી રહ્યો છું, દરેક જણ કરી રહ્યું છે. એવરી સ્ટેજ પર કોઈના કોઈ વ્યક્તિ કોઈના કોઈ રીતે ઇવોલ્યુટ થતું જ હોય છે. રાઈટ. પણ સવાલ એ છે કે કોઈ સામાન્ય વ્યક્તિ આજે જેની જનરલી આપણને 5 સેન્સ ભગવાને આપી છે, પણ એકચ્યુઅલી હું જેને સૌથી વધારે પાવરફુલ સેન્સ કહું છું એને કહું છું કોમન સેન્સ, એમ, CS, જેને આપણે સૌથી વધારે છોડી દીધી છે, અંડર વેલ્યુડ કરી છે, અંડર એસ્ટિમેટ કરી છે, જેના ફળ સ્વરૂપે આપણને જે જોઈએ છે ને એ આપણી આજુબાજુ હોવા છતાંય આપણે એને એચીવ નથી કરી શકતા, મેળવી નથી શકતા, લિંકઅપ નથી કરી શકતા. ઘણી ઓપોર્ચ્યુનિટી અશોકભાઈ એવી હોય કે આપણી આજુબાજુ જ દેખાય, ખાલી કોમન સેન્સ એપ્લાય કરીએ તો પણ આપણે યસ એક્ઝેક્ટલી આજે પ્રોબ્લેમ આ થઈ રહી છે આજુબાજુ જ બધું, પણ
ગાંડરિયા પ્રવાહની જેમ બધી ઈયળો એક પછી એક પછી એક પછી એક ચાલ્યા કરે. સર્કલમાં ખાલી ફરે જાય છે એમ. તો આ એક વસ્તુ છે જે મારે એડ્રેસ કરવી છે કે ભાઈ કોમન મેનનો જો પ્રોબ્લેમ છે કે કન્ફ્યુઝન ટુ ક્લિયરિટી, એ સાઈડથી એ બાજુ મારે આગળ જવું છે. પણ એ મને ગમ્યું કુનાલભાઈ, કેમ કે અત્યારે C2C કેબલ બની ગયા, સાચી વાત. બરાબર, પણ કન્ફ્યુઝન ટુ ક્લેરિટીનો કોઈ માર્ગ, કોઈ એવો રોડ મેપ નથી કે તમે આ મેપ પર ચાલશો તો તમે આનાથી ક્લિયર થઈ જશો. યસ, અને એવરી સ્ટેજ પર વ્યક્તિ કન્ફ્યુઝ છે. બિલકુલ. મેં તો એવા લોકો જોયા છે પર મંથ હેન્ડસમ સેલેરી યા તો હેન્ડસમ અર્નિંગ બિઝનેસમાં કરી રહ્યા છે, બિલકુલ તો એ કન્ફ્યુઝ છે કે હવે હું શું કરું. બિલકુલ. દે આર નોટ હેપી, એ જે અર્નિંગ કરી રહ્યા છે બટ ખુશ નથી, હેપી નથી. એની રિવર્સમાં અશોકભાઈ એક વસ્તુ બીજી પણ નોટ કરવા જેવી છે Yes. કે એક બાજુ 30,000 વાળો વ્યક્તિ રાજી છે રાજી છે, અને બીજી બાજુ 4-5 લાખ વાળો વ્યક્તિ દુખી છે. પર ડે 30,000 વાળો દુખી 30,000 વાળો એમ વિચારે છે કે 4-5 લાખ વાળાને મજા મજા છે, છે. 4-5 વાળો એમ વિચારે છે કે આ જો કેટલું જો ખેતરમાં રહે છે, ખેતરનું ખાય છે, તો એ ખુશ. તો એ ખુશ છે એમ. તો ટૂંકમાં તમે કીધું એ પ્રમાણે બહુ રાઈટ વાત કરી આપે Right. કે કન્ફ્યુઝન ઇઝ એવરીવે, દરેક સ્ટેજ ઉપર છે એમ. પણ દરેક સ્ટેજને ક્લિયરિટીની પણ એટલી જ જરૂર છે. જરૂર છે. અને કુનાલભાઈ, આજે તમે આ મુકામ સુધી પહોંચ્યા છો, પાટણ એક ટાઉનમાંથી તમે આવો છો, તો આ સફરની શરૂઆત, આઈડિયા, આ કોન્સેપ્ટ, આમ તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે? હું બેઝિકલી મિકેનિકલ એન્જિનિયર છું. ઓકે, બરાબર છે. પણ મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે મશીનો સાથે ક્યારે રમતા અને મશીનોને ક્યારે સરખા કરતાં ક્યારે માઇન્ડ સાથે રમતો થઈ રમતો ગયો થઈ ગયો. એ મને ખ્યાલ નથી એમ. એટલે મને ઇન્ટરેસ્ટ વધારે એ સાઈડ છે. યસ. સાયકોલોજી સાઈડ મારો ઇન્ટરેસ્ટ પહેલેથી વધારે રહ્યો છે. અને આમ પણ કહેવાય ને, એન્જિનિયર જે ભણે છે એ સિવાયનું બધું કરે છે. 110%. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે એન્જિનિયરિંગના કારણે જ કારણે આ જે હું જે સ્ટેજ ઉપર છું એ સ્ટેજ ઉપર, કારણ કે એન્જિનિયરિંગમાં બીજું કંઈ શીખવાડે કે ના શીખવાડે, પણ પ્રેશર હેન્ડલ કરતા અને બ્રેકડાઉન કરતા સારું શીખવાડે છે. અને રિસ્ક લેતા, બિલકુલ. એમાં પણ તમે જો ગવર્મેન્ટ એન્જિનિયરિંગમાંથી બહાર પડ્યા તો એકદમ રિસ્કેબિલિટી તમારી વધી જતી હોય છે, રાઈટ? કેમ કે યુ આર ઓલ્સો એઝ અ મિકેનિકલ એન્જિનિયર, આઈ એમ ઓલ્સો એઝ અ સિવિલ એન્જિનિયર. ઓ માય ગોડ. કંઈક એન્જિનિયરો, મેં મોસ્ટલી એન્જિનિયરને પૂછ્યું તો એવું મળે કે એ જે ભણ્યા હોય છે એ સિવાયનું કરતા હોય છે, એવું મેજોરિટી જોવા મળે. હા, પણ એમાં એન્જિનિયરિંગ સ્કિલ 100% કામ આવે છે, રાઈટ? રોંગ સફળ છે, મોસ્ટલી લોકો સફળ છે, રાઈટ? એ સેમ ડોમેનમાં કામ કરે છે એના કરતાં ડોમેન સ્વિચ કરનારા લોકો કમ્પેરેટિવલી વધારે સફળ છે. સાચી વાત છે. પણ એમાં એન્જિનિયરિંગનો રોલ તમે કહો છો એ 100% છે. એક આપણે નોર્મલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે તો ઘણા બધા બેરિયર માઇન્ડમાં હોય છે, યાર આ મારાથી થશે નહીં થાય, મને કોઈનો સપોર્ટ નથી, એટલા મેટ્રો સિટીમાં હું જઉં તો કેવી રીતે કામ કરું, આવા અનેક માઇન્ડ બ્લોક હતા. એને તમે કેવી રીતે બ્રેક કરી અને આજે એક તમે ITIની અંદર ખૂબ સારી એવી રિસ્પોન્સિબલ જોબ કરી રહ્યા છો, તો આ બધી સફર પાછળની શું કહાની છે? સી અત્યાર સુધી અશોકભાઈ 10,000થી વધારે સ્ટુડન્ટ્સ હું ભણાવી ચૂક્યો છું એમ. રાઈટ? એમાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ આવી ગયા, ITIના સ્ટુડન્ટ્સ આવી ગયા, ઇવન બીજા અલગ અલગ ફિલ્ડના પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ મારી સાથે અને મારી જોડે રહીને ભણ્યા છે. 100%. રાઈટ? પણ આ બધાની વચ્ચે જે મેં કોમન વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, Yes. બરાબર છે, એના ઉપર જરા હું વાત કરવાની કોશિશ કરી છે એમ. કે તમે જે પ્રશ્ન પૂછો એનો જવાબ તો મળશે જ, પણ સાથે સાથે આ એક વસ્તુ બહુ વિચારવા લાયક છે એમ કે આ બધા જે સ્ટુડન્ટ્સ છે, Yes. બરાબર છે, આજે દરેક જણ અલગ અલગ પોસ્ટ ઉપર છે, અલગ અલગ જગ્યા ઉપર છે, પણ આજે એક વસ્તુ મને જે સૌથી વધારે ટચ કરી ગઈ છે એ છે કે આ બધા સ્ટુડન્ટ્સ જો રાઈટ ટાઈમ પર રાઈટ માર્ગદર્શન મેળવી Yes. અને કોઈક જગ્યા ઉપર અથવા તો એમને ઈચ્છા જે અંદરથી એમના મનમાં કંઈક આવી રહ્યું છે અથવા અંદરથી એમને કંઈક ફીલ થઈ રહ્યું છે એ ડાયરેક્શનમાં જો આગળ વધે તો ચોક્કસ કંઈક ના કંઈક કરી શકે એમ છે. Yes. બીજી વસ્તુ કે એ લોકો જે વિચારી રહ્યા છે અને એની એક્ઝિક્યુશન વચ્ચે જે ડિફરન્સ આવી રહ્યો છે, Yes. ગેપ છે એમ. પણ આ બુકનું મારું લોન્ચિંગ હતું, હું તમને એક નાનો પ્રસંગ કહું છું. વિકાસ કરીને એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર એ સ્ટોરી કવર કરવા માટે ત્યાં આવ્યા હતા. બરાબર. એ મને પૂછે છે એમ કે એક્ઝેક્ટલી સર આ બુક શું કહેવા માગે છે એમ. Right. તો મેં કન્ક્લુઝન શું છે એમ મારે કવર કરવું છે, એટલે મેં એને એના ફિલ્ડનો પ્રશ્ન પૂછ્યો. મેં કીધું વિકાસ, આ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બનવાનો વિચાર તને ક્યારે આવ્યો એમ? ત્યારે મને કહે છે કે સર મને આ વિચાર 2019માં આવેલો, 6 વર્ષ પહેલા. 2019માં. અને મેં કીધું તે ઇન્સ્ટાગ્રામ આ ચેનલ સ્ટાર્ટ ક્યારે કરી? એ કે 21માં. ઓહ. અચ્છા, એટલે મેં કીધું આ 2 વર્ષ ક્યાં ગયા? વિચારવા જેવી વાત છે. મેં કીધું 2 વર્ષ ક્યાં ગયા? મેં કીધું કંઈ પ્લાનિંગ કરતો હતો, કંઈ સ્ટ્રેટેજી બનાવતો હતો? એને મને સામેથી કીધું કોઈ પ્લાનિંગ નહીં, કોઈ સ્ટ્રેટેજી નહીં સર, ઇઝ ઇન ઓલ અબાઉટ ઇન ઓવર થિંકિંગ, પરફોર્મન્સ પ્રેશર, લોકો શું કહેશે, સક્સેસ થશે કે નહીં થાય, કરું નહીં કરું. આ બધામાં એ 2 વર્ષ કાઢી નાખે. ધીસ ઇઝ ધ મોસ્ટ એડ્રેસેબલ થિંગ કે આજે અહીંયા ઉપર સૌથી વધારે ફોકસ કરવા જેવું છે. સૌથી વધારે કોમન મેન જે ભૂલ કરે છે ને આ છે, એના અંતરના અવાજને દબાવે છે Yes. અને એના સિવાય એ બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે. Okay. એના અવાજ સિવાય
અવાજ એ વિકાસ 2 વર્ષ જે એને બગાડ્યા, મેં એને કીધું આ જ મારી બુકનું કામ છે યસ કે 2 વર્ષને 1 વર્ષમાં, 1 વર્ષને 6 મહિનામાં અને 6 મહિનાને કેવી રીતે જલ્દીથી જલ્દી તમે કોઈ પણ વસ્તુને સ્ટાર્ટ કરી શકો છો એના ઉપર એડ્રેસ કર્યું છે આની અંદર એમ. એટલે તમે બુકનું ટાઇટલ પણ 2 સ્ટાર્ટ રાખ્યું છે. 2 સ્ટાર્ટ બહુ સિમ્પલ બુક અને 94 પેજ અરાઉન્ડની બુક રાખી છે. Right. અને પતલી એટલે રાખી છે યસ કે વાંચવા માટે પણ કોઈ ઇન્સ્પાયર થાય કે ભાઈ ચલો સાઇઝ ઓછી છે તો આપણે જોઈએ તો ખરા. એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી એ પણ એની શરૂઆત જ છે. શરૂઆત બુક વાંચવાની પણ શરૂઆત છે એમ. તમે બિલ ગેટ્સ start કે with વોરેન small. બફે, યસ, વોરેન બફે, બિલ ગેટ્સ કે પછી રોબર્ટ કિયોસાકીને ક્યારે મળો કે ના મળો, રાઈટ પણ એમના બુકમાં જે એના વિચારો છે એના થ્રુ તો તમે એને રોજ રોજ એટલે મિત્ર મળી શકો છો. બિલકુલ આપણે આજુબાજુ રાખી શકીએ છીએ. મેં હમણાં જ એક રીલ મેં કીધેલું એમાં કે ભાઈ તમે ચાહો તો વિરાટ કોહલીને, જેફ બેજોસને બધાને તમે ફ્રેન્ડ બનાવી શકો. 100%. તમે દરરોજ એની સાથે કોફી પી શકો છો, દરરોજ વાતચીત એક કલાક કરી શકો. બેસી શકો છો. તમે એના વિડીયોઝ જુઓ, તમે એની બુક્સ વાંચો, તો ઇનડાયરેક્ટલી એ તમે એની કંપનીમાં જ છો, તમે એની સંગતમાં જ છો. બિલકુલ. અને યુવાનો માટે તો એક વસ્તુ એ ફિક્સ જ છે કે તમે તમારી કુંડળી પાવરફુલ બનાવો કે ન બનાવો, પણ મંડળી જો પાવરફુલ બનાવી દો અદ્ભુત. તો તમારું કામ થઈ જાય. એડિશનમાં એક વસ્તુ બીજી કહીશ કે શો મી, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યોર કુંડલી, રાઈટ શો મી યોર ફ્રેન્ડ્સ, આઈ કેન ટેલ યુ યોર ફ્યુચર. 100%. તમે મારે કેવા તમારે પાંચ લોકો જોડે રહો છો. ક્યાં તમારી એસોસિએશન શું છે એમ, તમે ક્યાં આગળ પાછળ ક્યાં બેસો છો. કારણ કે સ્ટુડન્ટ સાથે અલાઇન કરવાનું હોય ત્યારે સૌથી વધારે અત્યારે પ્રોબ્લેમ જ આ છે એમ. સુધરવું એને સુધરવું છે, બીને બગડવું છે, એને બગડવું છે. બરાબર છે. પણ હવે આ બંનેને કેવી રીતે એક સાથે અપલિફ્ટ કરવા એ એક ચેલેન્જ થઈ જાય છે આપણી ફિલ્ડમાં એમ. પણ મને આનંદ થયો કુનાલભાઈ કે તમે આવા જે વિચારો છે, આવા વિચારવાળી વ્યક્તિ એજ્યુકેશન ફિલ્ડમાં છે. કેમ કે એટલીસ્ટ તમારી બુકથી તો ઘણા બધા લોકો ઇન્સ્પાયર થશે, પ્રેરણા થશે, બટ તમે જે 1-to-1 ક્લાસરૂમમાં જે બચ્ચાઓની સાથે કનેક્ટ થાવ છો એમાં ઘણા બધા બચ્ચાઓ અપલિફ્ટ થશે અને ખૂબ સારા એવા ગ્રોથ પર આગળ જઈ શકશે. કુણાલભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ કામ કરવાનું, જેમ કે તમે કીધું 2019માં વિકાસને એ વિચાર આવ્યો કે મારે આ કરવું છે, બટ એ કામ સ્ટાર્ટ કરવામાં ક્યાંક ડર પણ છુપાયેલો હોય છે. બિલકુલ. નહીં તો ઘણીવાર એ ડરના કારણે લેટ થતું હોય છે. મારે તો આજે જ કરવું છે, બટ લેક ઓફ રિસોર્સ યા લેક ઓફ કોન્ફિડન્સ યા લેક ઓફ ગાઈડન્સ યા થોડો ઘણો સમહાવ ફિયર, આ બધા ફેક્ટર એને રોકે છે. તમારું જે ટાઇટલ છે ને 2 સ્ટાર્ટ, એ 2 સ્ટાર્ટમાં એને બ્રેક મારે છે. તો એને કેવી રીતે ઓવરકમ કરવા? અશોકભાઈ, એક સિમ્પલ અને સાદી વાત છે. પહેલાં તો એક વસ્તુ એને સમજવાની કોશિશ કરીએ આપણે કે કોઈ પણ શરૂઆત, તમે કીધું કે આ બધું રોકે છે એમ, રોકે છે. રાઈટ. સમજી લો કે 6 મહિનાનું બાળક તમે ક્યારે જોયું છે એમ, તો નજરે તમારે આવતું જશે એમ કે 6 મહિનાનું બાળક હોય, બરાબર છે, તો એને પાપા પગલી કરવી હોય, ચાલવું હોય એમ, ચાલુ તો શું એને આ શબ્દો ખબર છે તમે જે હાલ બોલ્યા એ 4 શબ્દો? ના, એને તો કોઈ વર્ડ અવેલેબલ જ નથી. ઓકે, એની પાસે કોઈ વર્ડ છે નહીં એમ. Yes. તો એની પાસે છે શું? કોન્ફિડન્સ, ટ્રસ્ટ. એના કરતાંય વધારે હું કહીશ કે એને ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, યસ, બરાબર છે, કંઈક જાણવાની, જાણવાની, ઊભા સૌથી થવાની, highest. કંઈક કરવાની, હાઈએસ્ટ. આઈએસ, એક સર્વે એવું કહે છે કે જેમ 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 શરીર મોટું થાય રાઈટ, એમ એમ ક્યુરિયોસિટી ઘટતી જાય. ઘટતી જાય છે, Yes. જિજ્ઞાસા ઘટતી જાય છે. આ રિસર્ચ છે. અને બચ્ચાઓમાં પણ હું વસ્તુ ફીલ કરી શકું છું. યસ, 2 ચોપડી 2 પુઠાની વચ્ચેના એ સિલેબસને પૂરો કરવામાં અને ગોખવામાં એ પોતાની ક્રિએટિવિટીને ક્યારે અજમાવવાને ક્યારે ભૂલી જાય છે એ એમને ખુદને એનું ધ્યાન નથી. રાઈટ, તો હું એવું કહીશ કે તમે જે 4 શબ્દ બોલ્યા કે હિંમત કે ડર કે આ અને તેને, એના કરતાંય વધારે હું ખાલી એક જ વસ્તુ પર કહીશ, તમારી જે ઓડિયન્સ છે એને, જે આ લોકો સાંભળી રહ્યા છે, કે એક ક્યુરિયોસિટી છે, યસ, બરાબર છે. ક્યુરિયોસિટી મતલબ થાય છે કે ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન પર કે આવું આમ કેમ? કેમ, આમ કેમ. હમણાં જ મે બી આ સ્પેશિયલ ઓપ્સ તમે જોયું હોય, રાઈટ, તો સ્પેશિયલ ઓપ્સમાં છેલ્લે ડાયલોગ સુબ્રમણ્યમ મારે છે કે હિम्मत सिंह पब्लिक ने क्वेश्चन पूछना बंद कर दिया है, રાઈટ, ये सबसे बड़ी दिक्कत है. દિક્કત હોય. તો હું આ જ કહી રહ્યો છું, બરાબર છે. તમે જે દિવસે ક્વેશ્ચન પૂછવાનું શરૂ કરશો ને ત્યારે આપોઆપ શિફ્ટ શરૂ થશે, આપોઆપ બદલાવ શરૂ થશે એમ. યસ, એ વખતે ન તમને ડર નડશે કે ન તમને આ, હું મારા અનુભવ પરથી વાત કરું. બધા જવાબો મળવા લાગશે. મે બી આજે હું તમને મારી જ વાત કરું એમ, બરાબર છે, કે હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું, સાથે સાથે ઘણા નાના મોટા બિઝનેસ પણ કરેલા છે, બરાબર છે, અને સાથે સાથે આ બુક પણ મેં લખી છે. સાથે સાથે આ રીતે ક્યાંય વાત કરવા જવાનું હોય, ક્યાંય સ્કૂલ કોલેજીસમાં મને લોકો ઘણા બધા બોલાવે પણ છે, તો ત્યાં પણ હું વાત કરવા જઉં છું, યસ, રાઈટ. તો ત્યાં મને પહેલો ક્વેશ્ચન આ પૂછે છે કે હાઉ યુ આર મેનેજિંગ ઓલ ધીસ સ્ટફ. યસ,
તમે આટલા પેલામાં કેવી રીતે આ બધું મેનેજ કરી લો છો એમ. કેમ કે જોબના કલાકો, ફેમિલી આ તે બધું. હું ઓલવેઝ એને એક જ વસ્તુ કહું છું કે ધીસ ઇઝ માય ક્યુરિયોસિટી, પાર્ટ ઓફ માય ક્યુરિયોસિટી એમ. આઈ લવ ટુ મીટ ધ પીપલ. એમને વાંચવા મને ખૂબ ગમે, બુકની સાથે સાથે. ઓકે, બરાબર છે. તો મને ત્યાં સમય કેમ જતો રહેશે એ ક્યાંય ખબર જ નથી પડતી એમ. રાઈટ, હું ટોટલી મારા કામને એન્જોય કરું છું એમ. એટલે મને ત્યાં ક્યારે એનર્જી લો હાઈ એવું કશું મને ફીલ થતું જ નથી. રાઈટ, તો આજે હું બચ્ચાઓને પણ આ જ વસ્તુ કહેવા માગું છું એમ કે તમે ખાલી તમારા અંતરના અવાજને, દરેક વિચાર પાછળ શરૂ નથી કરવાનું. બરાબર છે. તકલીફ ક્યાં પડે છે? આ ડર, આ એન્ઝાયટી, આ ફિયર, મતલબ આપણે જે વાત કરીએ એ પ્રમાણે આ બધું નડે છે ક્યારે? જ્યારે તમે બધા જ વિચારો ઉપર કામ કરવાની શરૂઆત કરો છો. ઓકે, બધાને સાથે લઈને જ્યારે તમે બધા જ વિચાર, આજે મ્યુઝિક વિશે, કાલે ડાન્સ વિશે, પરમ દિવસે પછી પાછું બુક વિશે, પછી ક્યાંકથી મોટિવેશન કે મળ્યું તો પછી ત્યાંથી ક્રિકેટ વિશે, એમ કરીને બધું અજમાવા જાય છે. ઓકે, આ બધું અજમાવામાં જે મૂળ એનો અવાજ છે એ ક્યારે દબાઈ જાય છે અને ક્યારે ત્યાંથી ડિફ્લેક્ટ થઈ જાય છે ખબર જ નથી. આઈડિયા જ ન આવે. રાઈટ, તો આ વાત છે એમ. અને મારા મત મુજબ આ વસ્તુ ખરેખર વિચારવા લાયક છે. તો જો સવાલ થવા લાગે, ક્યુરિયોસિટી આવી જાય તો આપોઆપ બધી વાતના જવાબો મળવા લાગે છે. બિલકુલ, બિલકુલ. તમારે ખાલી એ ડાયરેક્શનમાં આગળ જવાની જરૂર છે એમ. એક મસાલ લઈને ચાલો તો આગળ અંધારું ભલે હોય પણ તમને આગળ કંઈક ના કંઈક તો 1-2 ફૂટ તો એનો પ્રકાશ, 1-2 ફૂટ તો પ્રકાશ મળતો જ જાય. એટલું ચાલશો તો આગળ ક્યારે અજવાળું આવી જશે એની ખબર નહીં પડે આપણને. એટલે ઓલું છે ને, એક સરસ મજાનો કોટ સુવિચાર છે કે સવાલ સર્જે એ જ શિક્ષણ. બિલકુલ. આપણે જે બધા શિક્ષણ લઈએ છીએ બટ એનાથી સમહાવ એ સવાલો બંધ થવા લાગ્યા છે. બંધ થઈ ગયા. આજે ક્લાસરૂમની અંદર 30 છોકરાઓ ભણતા હોય અશોકભાઈ, અને 30 છોકરાઓને તમે એમ પૂછો કોન્સેપ્ટ ભણાયા પછી, રાઈટ, કે કોઈ સવાલ છે, તો તમે શું કહેશો એમ કે કેટલા જણ હાથ ઉપર કરશે? હાર્ડલી મેક્સિમમ 1-2. યસ, તો બાકીના 28 જણ શું કરે છે? વેરી ઇન્ટેલિજન્ટ, સમજાઈ ગયું એમને. રાઈટ, આ વસ્તુ છે. ક્વેશ્ચન પૂછવાના આપણે બંધ કરી નાખ્યા છે. બરાબર છે. અને હમણાં જ સેટરડેની ન્યૂઝપેપરની હેડલાઇનમાં હતું એમ કે 14,000 વિદ્યાર્થીઓએ, ટોટલ 1,70,000 લોકોએ સુસાઇડ કર્યું ભારતમાં. ઓકે, એમાં 14,000 તો વિદ્યાર્થીઓ હતા. ઓકે, એજ્યુકેશન લેનાર વિદ્યાર્થીઓ 1 લાખ. આપણી રિયલ એસેટ જે કહેવાય એમ, ભારતની રિયલ એસેટ છે વિદ્યાર્થીઓ, યુવા વર્ગ. એમાંથી 14,000 વિદ્યાર્થીઓ તો ખાલી આપણે સીધા ખોઈ દીધા છે. સમહાવ ક્યાંક ના ક્યાંક એમને અંધારા સિવાય કંઈ દેખાયું નહીં. કોઈ હોપ ન દેખાય, કોઈ હોપ ના દેખાણી, કશું જ નહીં એમ. મે બી એને કોઈ કે અંદરથી પૂછતા શીખવાડ્યું હોત કે ભાઈ આ રસ્તો આમ બંધ છે તો આ રસ્તાથી જવાતું હશે, લાય મને ટ્રાય કરવા દે, આ રસ્તો હોઈ શકે. આવા કોઈ ક્વેશ્ચન અંદર, ઇન્ટરનલ કમ્યુનિકેશન જેને કહેવાય છે, એ બચ્ચાઓની બિલકુલ બંધ થઈ ગઈ છે. કેમ? કારણ કે એક્સટર્નલ નોઇઝ એટલો બધો વધી ગયો છે. થ્રુ સોશિયલ મીડિયા, થ્રુ ડિફરન્ટ પ્લેટફોર્મ્સ, ઢગલો પ્લેટફોર્મ્સ છે અત્યારે. રાઈટ, અને છેલ્લે કંઈ ના વધતું હોય તો છેલ્લે આપણા આજુબાજુ તો છે જ 4-5 જણા. તો એમનો અવાજ એટલો બધો છે કે પોતાના અંદરના અવાજ માટે તો કોઈની પાસે સમય જ નથી. તો આ બુક મારી લખવા પાછળનું કારણ આ છે કે તમે તમારી પાછળ સમય કાઢવાની શરૂઆત કરો. બરાબર છે. તમારા ફ્રીઝ કરેલા સપના, તમે ક્યારે મૂકી દીધેલા એ સપના, ક્યારના એ અવાજ. એમેઝોનની એક સરસ એડવર્ટાઇઝ છે કે આઈ એમ મિસિંગ ધ ડ્રમિંગ. એક લેડી છે અને એમાં ડ્રમ જોવે છે ટીવીમાં, એડવર્ટાઇઝમાં એમ, અને એક સોફા ઉપર બેઠી હોય છે. એ કોઈ કોર્પોરેટમાં જોબ કરતી હોય એવું બેકગ્રાઉન્ડ છે. અને પછી એમ કહે છે અંદરથી કે આઈ એમ મિસિંગ ધ ડ્રમિંગ. ત્યારે એનો હસબન્ડ આ વસ્તુ જોવે છે અને ડ્રમ એમેઝોન પરથી ઓર્ડર કરે છે. અને ડ્રમ વગાડે છે ત્યારે સી ઇઝ એન્જોઈંગ. વી કેન સી, વી કેન કનેક્ટ કે ભાઈ કેટલી સરસ એ એન્જોય કરી રહી છે એમ. સી વોટ આઈ વોન્ટ ટુ સે અશોકભાઈ, કે બહારના અવાજના કારણે આપણે આપણા અંદરના અવાજને ક્યારે દબાઈ દીધો છે એ આપણને ખ્યાલ જ નથી આવી રહ્યો. એટલે એન્જોય ત્યાં સુધી થશે જ નહીં જ્યાં સુધી તમે અંદરના અવાજને ઓળખતા નથી, જાણતા નથી, એના માટેના પ્રયાસો નથી કરતા, તો હેપીનેસ આવવાની જ નથી. સી બિલકુલ સિમ્પલ વાત છે. ડે બાય ડે વ્યક્તિ સપ્રેસ થતો જાય, ડિપ્રેસ થતો જાય, અને એમાં પોતાની સેલ્ફને એક્સપ્રેસ કરવાનું જ ભૂલી જાય. બિલકુલ. એટલે જીવે છે પણ જીવતો નથી. જીવતા જીત મરદું છે એમ કહું તો પણ ચાલે એમ. બરાબર છે. અને મને ઘણા લોકો એમ પૂછે કે ભાઈ તમારે આટલું બધું છે તો તમે આ ગવર્મેન્ટ જોબમાં શું કરો છો એમ. બરાબર છે. રાઈટ, તો હું એને એક જ જવાબ આપું છું એમ, તમે એને ગવર્મેન્ટ જોબ તરીકે જુઓ છો. રાઈટ, બાકી હું તો જે મારી હોબી છે
એ તરીકે જોવું છે એમ. બરાબર. આ બચ્ચાઓ મારી જાન છે, આ એમાંથી શીખીએ Energy છે. એવરીડે આપણે બી કંઈક શીખીએ છીએ. યસ 100% એમ. એ લોકો જે રીતે પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને, યસ, જો એને તમે થોડા હિન્ટ આપતા શીખવાડો તો એમ, એનર્જી છે જ, બસ એક ડિરેક્શન આપવાની છે અને એ જ આપણું કામ છે. Exactly. મે બી એ ભૂલાતું જાય છે, એ પણ લાગી રહ્યું છે મને એમ. 100% અને દેખાઈ જ રહ્યું છે. એવું કંઈક. સો કુનાલભાઈ, આપણે તમે જે બુક પણ લખી છે ટુ સ્ટાર્ટ, તો મારે એ જાણવું છે કે તમે આ ટુ સ્ટાર્ટ લખવાનું સ્ટાર્ટ ક્યારે કર્યું? એકચ્યુઅલી લખવાની શરૂઆત તો મેં આજથી 4.5 વર્ષ ઓકે, પહેલાં. રાઈટ. હા, પણ એ વખતે મેં તમને કીધું ને અશોકભાઈ કે એ વખતે મારું ધ્યાન નહોતું કે ભાઈ હું લખતા ક્યારે બુક લખી દઈશ કે એવું કંઈ. Yes. લખવાનો અને વાંચવાનો મારો પહેલેથી શોખ છે. શોખ હતો. બરાબર છે, અને મને વાંચવું લખવું ખૂબ ગમે છે. યસ, જેટલું સારી રીતે બોલી શકું છું એના પહેલાં બિહાઇન્ડ ધ સ્ક્રીન એટલું સારો વાંચવામાં અને લખવામાં સૌથી વધારે સમય હું એમાં કાઢું છું એમ. અને એટલે કહે છે ને કે ઓલું ગુડ લિસનર એન્ડ ગુડ લર્નર એ જ બની શકે Good writer. રાઇટર. કેમ કે પાછળ થોટની ટેન્ક જોઈએ ને, એ ટેન્ક તો તમારી ભરાશે ક્યાંથી? કોઈને સાંભળશો, સારું રીડ કરશો તો જ એ ટેન્ક ભરાવાની છે. સાચી વાત છે. એક્ઝેક્ટલી. તો એટલી લાંબી સફર, અને તમે લગભગ મેં બુકમાં જોયું છે કે 7 ચેપ્ટરની અંદર સાઇઝ બી ઓછી છે, ચેપ્ટર બી ઓછા છે, બટ એક પોઈન્ટ કનેક્ટિંગ છે અને કામના ચેપ્ટરો છે. સ્ટાર્ટ કરવાની આપણે વાત કરી, જે ચેલેન્જીસ આવે છે એના તમે સોલ્યુશનો આપ્યા, બટ સ્ટાર્ટ થયા પછી એક વચ્ચે ફેઝ આવે છે જેમાં આપણે કહીએ ને કે જો ટકી ગયા તો સમજો કે તમે ટકી ગયા, બટ એ ટકવું અમુક ફેઝ સુધી વિધાઉટ એની રિઝલ્ટ, વિધાઉટ એની આઉટપુટ, વિધાઉટ એની સપોર્ટ, એમ કહીએ કે ઓલમોસ્ટ આપણું મોડલ ફેલ જાય છે એવું લાગે, અને છતાં ટકી રહેવું, આ જે પાર્ટ છે એના માટે શું જોઈએ છે? પહેલાં આ આખી પ્રોસેસને બરાબર સમજવાની ખૂબ જરૂર છે. Yes. કારણ કે તમે ઓન ધ પોઈન્ટ વાત કરી છે, જે અત્યારના યુથની અને અત્યારની જનરેશનની સૌથી મોટી પ્રોબ્લેમ છે. 100%. રાઈટ. આઈ એમ નોટ ફોકસિંગ ઓનલી યુથ ઓવર હિયર, બધાની માટે વાત છે. Good રાઈટ. initiator. એકચ્યુઅલી આ બુક લખતી વખતે પણ ઘણીવાર મને એવું થયેલું ઓકે, કે હું આને મૂકી દઉં. સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી. હ્યુમન સાયકોલોજી છે. Yes. રાઈટ. પણ એને જો પહેલેથી જાણીશું, રાઈટ. સમજીશું, યસ. તો એને આપણે આરામથી ઓવરકમ કરી શકશું. ઓકે, તમે અશોકભાઈ મને કીધું હોય કે અહીંયા રસ્તે પછી જોજો હા કૃણાલભાઈ, આવતી વખતે ખાડો હશે. બરાબર છે. રાઈટ. તો હું પહેલેથી જ તૈયાર છું ખાડા માટે, હું સાઈડમાંથી નીકળી જઈશ. ઓકે, રાઈટ. તો મેં મારી રીતે જે એનાલિસિસ કર્યું છે, ઓબ્ઝર્વ કર્યું છે, યસ, એને તમારી એક નાની સરખી વાતમાં આપણે એને સમજવાની કોશિશ કરીએ. યસ. આપે પ્રશ્ન સરસ કર્યો કે ભાઈ દરેક વસ્તુ નાની લખી છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ પોઈન્ટ ટુ લખી છે. પોઈન્ટ લખી છે. તો હું ત્યાં એક વસ્તુ કહેવા માંગીશ કે એકચ્યુઅલી જીવનમાં આવું જ હોય છે. અચ્છા. આન્સર જેટલા કોમ્પ્લેક્સ દેખાય છે, બરાબર, એના આન્સર્સ એટલા જ સરળ હોય છે. સરળ હોય છે. પણ સરળતા હંમેશા આપણે અવગણીએ છીએ, કારણ કે એ સરળ છે. સરળ છે, આમ ટ્રસ્ટ બી ના યસ, કારણ કે આપણને એમાં કિક નથી. ઠીક નથી એટલું રાઈટ. આપણને કોઈ એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા જોજો હા બાજુમાં, તમારી બિલકુલ બાજુમાં ભગવાન કૃષ્ણ આવશે, બરાબર છે, અને આટલા વાગે આવશે, દર્શન કરી લેજો એમ. Yes. બરાબર. એની એ કહેવામાં આવે તો આપણે તો વધુ હશે યાર, શું વાત એટલું કરે easily થોડી આવે. એટલે થોડી ઇઝીલી આવે એમ. બરાબર. પણ આપણને કોઈ કહેવામાં આવે કે ખુલ્લા પગે દ્વારકા જજે, રાઈટ. તને દર્શન તને દર્શન થશે, તો તરત જ, આ ફેથ આવે એમાં. કારણ કે આપણને આપણા માઇન્ડને કોઈ પણ વસ્તુને, કોઈ પણ સિચ્યુએશનને કોમ્પ્લેક્સ કરવાની આદત છે, યસ. જરૂરી હોતી નથી. હોતી નથી. યસ. રાઈટ. હું એક તમને જ પૂછું કે તમે ધારો કે 12થમાં છો, રાઈટ. અને 12થમાં તમને જે 3 સબ્જેક્ટ આવે છે, એ 3 સબ્જેક્ટના પેપર 12th વખતે કેટલા હાર્ડ લાગે છે? 100%. બરાબર છે. પણ આફ્ટર 12th, મતલબ એના 2 વર્ષ કે 3 વર્ષ પછી Right. જ્યારે તમે જોશો આ એન્જિનિયરિંગની બુક્સ જોઈએ તો કમ્પેર ટુ 12th ઇટ્સ વેરી ઇઝી. અને તમને એવું લાગશે કે આના માટે હું આ ડરતો હતો. આટલો બધો ડરતો હતો, વર્ષ આ 2-3 વર્ષ મેં કાઢ્યા એમ. 12મામાં હોઈએ ત્યારે 10માની બુક તો ઇઝી જ લાગે ને આપણે. બિલ- ત્યારે શું ડરતા હતા? હું કઈ જ રહ્યો છું, બધું એક કક્ષાએ ઇઝી છે કે આપણે આ ઇઝીનેસને ઇઝીલી ડાયજેસ્ટ નથી કરી શકતા. યસ. રાઈટ. પ્રોબ્લેમમાં આપણે વારંવાર આપણને એવું છે કે સારું આ કોમ્પ્લેક્સ હોવું જોઈએ, ડાઉટ પેદા થાય આપણને કે આટલું સરળ છે, નોટ પોસિબલ. નોટ પોસિબલ. યસ. બરાબર છે. તો શરૂઆત હું ત્યાંથી કરીશ આ વાતનો, તમારા પ્રશ્નનો જવાબ આપવાનો, એમ કે આપણે પહેલાં તો એ વસ્તુ વિચારવી જોઈએ, મેં શરૂઆતમાં પણ વાત કરી એમ કે કોમન સેન્સને ક્યારેય અંડર એસ્ટિમેટ નથી કરવાનું. યસ. બરાબર, પહેલી વાત. બીજી વસ્તુ કે કોઈ પણ કોમ્પ્લેક્સ પ્રશ્નોના જવાબ સરળ પણ હોઈ શકે, રાઈટ.
એ એંગલથી પણ વિચારવી આપણી ડ્યુટી છે, આપણી ફરજ છે. યસ, બરાબર છે. અને કેમ ના વિચારીએ? સંભાવનાઓથી બનેલું આ જીવન છે. હા, બરાબર થઈ છે. શકે, દરેક ના થઈ સંભાવના શકે. ટટોલવામાં શું વાંધો છે? વાંધો છે. બરાબર છે. પેલી એડવર્ટાઇઝ મને એક પાછી યાદ આવે છે એમ, હું થોડું ટીવી અને એ બધું જોઉં છું, પણ મારા એંગલથી જોઉં છું એંગલથી જોઈએ છે. એમ. એમાંથી મને કામ લાગે એવી વસ્તુ કેચ કરી જ લઉં છું એમ. યસ, બરાબર છે. લગભગ એડવર્ટાઇઝ છે ટાટા સ્કાયની, રાઈટ, પૂછને મેં ક્યાં જાતા હે. બરાબર છે. પૂછી લઈએ તો શું વાંધો છે એમ. બરાબર છે. ઘણા પૂછતાય નથી. યસ, બરાબર, પૂછો તો ભાઈ કોઈ જવાબ પણ આપે તમને એમ. કીધા વગર તો માય ના પીડશે, એવું કંઈક કહેવત છે. બરાબર, એવું કંઈક. તો આપે વાત કરીએ એ પ્રમાણે કે શરૂઆતને સસ્ટેન કેવી રીતે કરવી. રાઈટ. તો 3 ચેપ્ટર પહેલાં મેં એ રીતે લખેલા છે કે ભાઈ શરૂઆત કેવી રીતે કરી. ફોર એન એક્ઝામ્પલ, શરૂઆત કરી લીધી તો હવે એને સસ્ટેન કેવી રીતે કરી. દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એને ટકાવી રાખવી બહુ. કરોડપતિ થવું અલગ વસ્તુ છે, અને કરોડપતિ બનેલા રહેવું અલગ વસ્તુ છે. Yes. નંબર 1 ક્રિકેટર થવું ઇઝી વસ્તુ છે, યસ, એને ટકાવી રાખવું અઘરું છે. બાકી પૃથ્વી શોની હાલત તમને ખ્યાલ જ છે. બરાબર છે. લોટ્સ ઓફ એક્ઝામ્પલ. લોટ્સ ઓફ એક્ઝામ્પલ. સચિન અને કામલી છે, વિનોદ કામલી છે. સચિન છે અને કામલી છે, યસ, ગિલ અને પૃથ્વી શો. પૃથ્વી શો છે. યસ, રાઈટ. બંનેમાં તમે જોઈ શકો છો આ જ બેઝ ચાલે જાય છે. સેમ એજ, સેમ ડેબ્યુ, સેમ પ્લેટફોર્મ, સેમ ઓપોર્ચ્યુનિટી, સેમ પરફોર્મન્સ. ઇવન સ્કિલ સેટમાં મે બી કામલી અને શો બંને ગિલ અને સચિનથી આગળ હશે. ફાર બેટર. મે બી હશે. ડેટા એવું કહે છે, લોકો એવું કહે છે એમ કે એમને રમતા જોવા તો બહુ મોટી. પણ આગળ કોણ ગયું? રાઈટ. જેને એને ટકાઈ રાખી. યસ, ડાયજેસ્ટ કરવું, સસ્ટેન કરવું એ અલગ વસ્તુ છે એમ. આજે લાખો લોકો સફળ થઈ રહ્યા છે આજના દિવસમાં. બરાબર છે. પણ એને ટકાઈ કેટલા રાખશે એ અલગ ગેમ છે. બરાબર છે. બરાબર છે. આજે તમારા પ્રશ્નનો જવાબ જો મારે આપવો હોય ને તો મારે એકદમ સરળ વસ્તુ કહેવી પડશે. એમાં તમારે મારો થોડો સાથ આપવો પડશે. 100%. રાઈટ. તમારી કોઈ એવી જર્ની યાદ છે તમને કે જ્યારે તમે કોઈ વસ્તુને શરૂ કર્યું હોય એમ, યસ, અને પછી એને વચ્ચેથી મૂકી દેવાનું મન થયું હોય? રાઈટ, બરાબર. અને પછી એ જ વસ્તુએ તમને પાછળથી સફળતા આપી હોય એવું કંઈ? 100%. અત્યારે હું જે પ્રોફેશનમાં છું એ જ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. હા. તમને એવું ક્યારે? ઘણી, કેમ કે આઈ જસ્ટ સ્ટાર્ટેડ માય જર્ની ઇન ધ યર 2012. અને તમે કીધું તમે સિવિલ એન્જિનિયર છો પાછા. ડ્યુરિંગ માય એન્જિનિયરિંગ આઈ જસ્ટ કમ્પ્લીટેડ માય એન્જિનિયરિંગ 2015માં મારું પૂરું થયું. ઓહ. બટ સ્ટાર્ટેડ માય જર્ની ઇન 2013. 2013માં મેં આ સ્ટાર્ટ કર્યું. તો 12 વર્ષથી આ સફરમાં છું. તો હવે તો કોઈને ચાર્જ સાંભળીને મજા આવે તો કેલ્ક્યુલેટ કરે કે ઓહો, કલાક બોલવાના એટલા ચાર્જ, મજા પડી ગયા. તો મહિનામાં 10 પ્રોગ્રામ, ઓહો એટલા થઈ ગયા. વર્ષમાં એટલા, ઓહો એટલા. એટલે એ આપને ઇન્કમ ટેક્સ કેટલો ભરવાનો એ પણ 10 મિનિટમાં કહી દે. બરાબર. બટ જ્યારે શરૂ થયું ત્યારે એ બહુ ટફ યાત્રા હોય. તો એવરી ટાઈમ આપણને એવું લાગે કે યાર આના કરતાં તો સિવિલ એન્જિનિયરમાં જો જોબ કરીએ તો એ ટાઈમના અર્નિંગ કરતાં સિવિલની જોબનું અર્નિંગ સારું લાગતું હતું. તો આપણે એવું થાય કે ભાઈ છોડીને એ કામ કરીએ. બટ લાગીને રહ્યા તો આજે ચોક્કસ આપણને પ્રાઉડ ફીલ થાય કે યાર સિવિલ એન્જિનિયર મહિને જેટલું કમાય એટલી ક્યારેક આપણને દિવસે કમાવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય. અને અર્નિંગ ઇઝ અ સેકન્ડરી મેટર. બટ જે અહીંયા લોકો સાથે મળવાની અથવા તો નેટવર્ક થાય છે, જે નેટવર્ક છે, ઘણીવાર શું છે કે તમે કમાવશો અઢળક પણ તમને કોઈ 5 લોકો ઓળખતા નથી. બિલકુલ. તમારા ફ્રેન્ડ, સોસાયટી, તમે જે એરિયામાં રહો છો એને બિયોન્ડ કોઈ ઓળખતું નથી. તો એ મળ્યું બધી જે બ્યુટી છે. તો આજે આપણે બેક જઈએ તો લાગે કે પ્રાઉડ ફીલ થાય. અર્નિંગ વિથ રિસ્પેક્ટ, રાઈટ? અર્નિંગ વિથ રિસ્પેક્ટ. બિલકુલ. સસ્ટેનના કારણે હું કહી શકું કે આજે આના બેનિફિટ લઈ શકું છું. ઓકે. વચ્ચે કોઈ દિવસ એવો કોઈ દિવસ આવ્યો તમે કીધું એ પ્રમાણે, એ ટાઈમ કેટલા ડ્યુરેશનનો હશે એમ અંદાજે? એટલે એવું કહી શકીએ કે વચ્ચે કેવું થાય, પછી કીક લાગી જાય તો પાછા આપણે પોઝિટિવ થઈ જાય. પછી વચ્ચે પાછો બમ્પ આવી જાય, ખરાબ સમય આવી જાય તો એમાં પાછા આપણે ટ્રાય અને એક્સપેરિમેન્ટ નવા ચેન્જ કરીએ. અચ્છા. એટલે અશોકભાઈ તમે એવું માનો છો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટાર્ટ કરતો હશે અને પછી એની જર્નીમાં આગળ વધતો હશે ત્યારે વચ્ચે આવા કોઈક ઝોન તો આવશે જ? એવરી લેવલ પર. એવું તમે માનો છો? બની શકે મારા અલગ હોય, તમારા અલગ હોય લેવલ, એની ટફનેસ. બટ આવે તો છે. આજે મે બી અંબાણી અદાણીના પર્સનલ સંપર્કમાં આપણે નથી, પણ જો કદાચ હોઈએ એના ફ્રેન્ડ તો એ બી ઓપનલી શેર કરે કે યાર મને કાલે એવું થતું હતું કે આ જીઓમાં આવે શું કરું, હોટસ્ટારને ફ્રી કરું કે સબસ્ક્રિપ્શનમાં લઉં. સાચી વાત છે. લેવાઈ ગયું, ખોટું લેવાઈ ગયું કે શું છે, ઊભા થશે કે નહીં થાય. તો મે બી કદાચ એને થોટ આવતા હશે, એના લેવલના લોકો સાથે શેર કરતા હશે. બસ એક્ઝેક્ટ એ ડ્યુરેશનમાં, જે ડ્યુરેશનમાં આપણને પાછા વળી જવાનું મન થાય છે ને, રાઈટ, એના માટે મેં એક શબ્દ શોધ્યો છે. ઓકે. ડિક્શનરીમાં આજ સુધી એ શબ્દ નથી. ઓકે. રાઈટ. એ શબ્દ મેં ત્યાં શોધવાની કોશિશ કરી છે ને એને સમજાવવા માટે હું સંધ્યાનું એક્ઝામ્પલ લઈશ. યસ. સંધ્યા ટાઈમે ન દિવસ હોય ન રાત હોય, ન પ્રકાશ હોય ન અંધારું હોય. એવો એક વચ્ચેનો ઝોન છે જે ટાઈમે દિવસ
અને રાત સ્વિચ ઓન સ્વિચ ઓફ થતી હોય છે, યસ, રાઈટ? તો એવું આપણી અંદર પણ થતું હોય છે, આપણી અંદર પણ સંધ્યા આવતી હોય છે. અચ્છા, યાદ રાખજો કે જ્યારે પણ તમને આવું કંઈક મહેસૂસ થાય છે યસ, ત્યારે એને સેલિબ્રેટ કરવાની જગ્યાએ, કારણ કે હવે દિવસ ઉગવાનો જ છે, રાઈટ, સી ચેન્જ આવવાનો છે, ચેન્જ આવવાનો છે, અને એના પહેલેની આ ફિલિંગ્સ છે. યસ, પણ આ એટલી બધી અનકમ્ફર્ટેબલ છે કે લોકો ત્યાંથી યુટર્ન મારી લે છે. બરાબર છે, જીમમાં તમને ખ્યાલ છે કે બધા બોડી બિલ્ડિંગ પાછળ સૌથી આ બુકની અંદર મેં લખ્યું છે એમ કે ભાઈ સૌથી વધારે લોકો જે આ બિલ્ડિંગ બનવા માટે જેમ 4 ઇન્ગ્રીડિયન્ટ જોઈએ, રેતી, કપચી, સિમેન્ટ અને પાણી, યસ, એમ કેરેક્ટર, પર્સનાલિટી બનાવવા માટે 4 વસ્તુ જોઈએ: રાઈટ, હેલ્થ, વેલ્થ, માઇન્ડ એન્ડ સોલ. યસ, એમાં સૌથી વધારે મેંગો પીપલ્સ, સૌથી વધારે કોમન વ્યક્તિઓ, સામાન્ય વ્યક્તિઓ સમય જ્યાં આપી રહ્યા છે ને હેલ્થ પાછળ ગાંડા થયા છે, રાઈટ, રાઈટ? અને એ માટે એ લોકો જીમમાં જાય છે, શેપ માટે, ફિઝિક્સ માટે, રાઈટ? એના સારા ફિઝિક માટે એ લોકો ક્યાં જાય છે? જીમમાં જાય છે. યસ, પણ એક સર્વે એવું કહે છે કે જીમમાં જે લોકો સબસ્ક્રિપ્શન ભરે છે રાઈટ, એમાંથી 80% એને પૂરું કરતા નથી. નથી કરતા, જાન્યુઆરીમાં જ પતાવી દઈશું, બિલકુલ. કન્સિસ્ટન્સી એમને બ્રેક કરે છે, યસ. તો 20% જ ખાલી આગળ સસ્ટેન કરે છે. રાઈટ, હું એ 20%ની વાત કરું છું હાલ. ઓકે, પેલા 80 તો ગેમની બહાર છે. બરાબર છે, એમને તો પહેલા 3 ચેપ્ટર જ વાંચવાની જરૂર છે કે શરૂઆત કરો પહેલા, શરૂઆત કરો, અને અથવા તો કરી છે અને તમે નીચે ઉતરી ગયા છો, Right. તો બરાબર પાછું છે, શરૂ કરો. પાછે ચડવા માટે જે વસ્તુ છે એના માટે આપણે વાત કરી રહ્યા છીએ. Yes. તો વિચારજો કે ભાઈ એને એવા દિવસ આવે કે ભાઈ પહેલા અઠવાડિયું થોડું ટફ લાગે, બોડી પેઇન કરે, રાઈટ, બીજું અઠવાડિયું વધારે ટફ લાગે, યસ, 90 કિલોના અંદર ગયા હોઈએ આપણે એમ, અને એ ટાઈમે આપણે આપણા પેટને રોજ, કારણ કે જીમની અંદર મોટો અરીસો મૂક્યો હોય, રાઈટ, રાઈટ? જોતો જા ભાઈ તારો. હા, રોજ આપણને દેખાય કે આપણા પેટનું મોટું ટાયર છે, જેને આપણને જે ઇન્સ્ટાગ્રામે 6 પેક એપ દેખાડીને આપણને મોકલ્યા હોય ત્યાં, ઇન્સિસ્ટ કર્યા, એટલે આપણે વારે ઘડીએ આપણા પેટને જોઈતા હોય એમ, યસ, રાઈટ? પણ પેટ ક્યારે ઘટે એના પાછળના સાયન્સ માટે કોઈને રસ નથી, નથી. એના પાછળ લર્નિંગ માટે કોઈને ટાઈમ નથી, Interest. એને સાઈડમાં મૂકી દઈએ હાલ એ પાર્ટને. રાઈટ, પણ થતું કેવું હોય છે કે એવું 8, 10, 15 દિવસ ચાલે, ઓકે, પણ પેટ પોતાનું ઘટતું ન દેખાય. અહીંયા હું વાત કરીશ કે રિઝલ્ટ ન દેખાય, યસ, નવી શરૂઆતનું કોઈ રિઝલ્ટ ન દેખાય, રાઈટ, ત્યારે વ્યક્તિ અંદર ડાઉટ કરતો હોય છે ઓકે, કે હું જે રસ્તે જઈ રહ્યો છું, આપે કીધું એમ કે જીઓ હોટસ્ટાર હા, બરાબર બરાબર તો ચાલુ કર્યું કે નહીં એમ. Yes. એ જ રીતે જો હું અંદર જે રીતે જઈ રહ્યો છું, બરાબર છે, હું આ બરાબર કરી રહ્યો છું, યસ, મને લાગે છે આ બરાબર નથી, Self મને લાગે doubt. છે કે મને આ સેલ્ફ ડાઉટ પેદા થાય છે, યસ, રાઈટ? પણ જો એ એના પછીના 5 દિવસ ઓકે, ખાલી ત્યાં ટકી ગયો હોત, બરાબર છે, બરાબર છે, તો શેપ ચેન્જ થવાની તૈયારી, તૈયારીમાં જ હોત. ફરી બોલું છું, એવો જ્યારે અનકમ્ફર્ટેબલ ઝોન આવે, Yes. તમે કોઈ જર્ની સ્ટાર્ટ કરી હોય ને એવો કોઈ અનકમ્ફર્ટેબલ ઝોન આવે કે જ્યારે તમને પાછા વળી જવાનું મન થાય, Yes. ત્યારે યાદ રાખજો કે હવે દિવસ ઉગવાની શરૂઆત છે. યસ, હવે ખાલી 6 દિવસ કાઢવાના છે. જસ્ટ વન મોર સ્ટેપ, વન મોર સ્ટેપ, એક જ સ્ટેપ આગળ લેવાનું છે. ઘણા માટે એ સ્ટેપ અઠવાડિયું હોય ને ઘણા માટે 2 મહિના હોય, ઘણા માટે 1 દિવસ પણ હોય. ડિપેન્ડ્સ ઓન તમારી જર્ની, તમારી ઇન્ટેન્સિટી કેવી છે, ઇન્ટેન્સિટી, તમારી આંતરિક ઇન્ટેન્સિટી, તમે કેટલી તાકાતથી રોજનો સમય આપો છો. વિરાટ કોહલીના એક ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું હતું એમ રાઈટ, કે તમને લાગતું હોય કે ક્રિકેટ રમવું એકદમ કિક છે ને આ બધું તમને મળે ને મીડિયા મળે, ફોટોગ્રાફ મળે, આ તે યસ, બરાબર છે, પણ મારા માટે ક્રિકેટ મોસ્ટ બોરિંગ વસ્તુ છે, રાઈટ, મોસ્ટ બોરિંગ વસ્તુ છે, પણ છતાં હું એને એટલા જ ઇન્ટરેસ્ટથી કરું છું, કરું છું, યસ, કારણ કે એનાથી આજે હું વિરાટ છું, 100%, રાઈટ? એના કામને એટલો બધો લગાવ, એટલો બધો પ્રેમ, યસ, બરાબર છે, પણ આજે હું એના કારણે આ બન્યો છું એમ. તો આપે જે ક્વેશ્ચન પૂછ્યો, બરાબર છે, એ 99% લોકોનો પ્રશ્ન છે અને અનુભવ પણ છે રાઈટ, કે ત્યાંથી રિવર્સ લઈ લે છે. યસ, આ બુકની અંદર આ શબ્દને શોધવા માટે એને એક્ઝેક્ટ ઇંગ્લિશમાં ટ્વિલાઇટ સ્પેસ કહેવાય, ઓકે, અને ગુજરાતીમાં આને કહેવાય છે સંધ્યા ટાઈમ. રાઈટ, એ ટ્વિલાઇટ સ્પેસ અને સંધ્યાને કોઓર્ડિનેટ કરવામાં નિયર અબાઉટ મારે ખૂબ સમય ગયો છે એમ, રાઈટ, કારણ કે મારે એમાં મારી જ વસ્તુ જસ્ટિફાઈ કરવી હતી એમ, યસ, કે મને પણ એવું થયું છે કે આ બુક લખતી હતી, કારણ કે કૃણાલભાઈ કંઈ મંગળ પરથી નથી આવ્યા. બરાબર, હ્યુમન છે અને ઈ તો હ્યુમન common સાયકોલોજી થવાની જ છે, કોમન સાયકોલોજી થવાની જ છે, દરેક સાથે આ ઘટના ઘટવાની છે. જે વ્યક્તિ શરૂઆત કરશે કોઈ પણ સેક્ટરમાં, એ દરેકની સાથે આ ઘટના ઘટવાની છે. એની જીવનમાં એકાદ ટાઈમ એવો આવશે જ અશોકભાઈ, જ્યારે એને અંદરથી એવો અવાજ આવશે, ભાઈ વળી જા, આ ભાઈ અટકી જાવ, અટકી જા આવે એમ.
યસ, બરાબર છે. પણ યાદ રાખજો કે એના પછીનો સમય જે છે રાઈટ, એ સુવર્ણકાળની શરૂઆત છે. ઓકે, રાઈટ. તો હું આ વસ્તુ ઉપર ખાસ કહેવા માગું છું એમ કે આ સમય કાઢવા માટે યસ, જે એક સ્ટેપ લેવા માટે લોકો ત્યાંથી વળી જાય છે એને ખાસ આપણે પણ ઘણીવાર કુનાલભાઈ તમે જે કીધું છે કે જેમ કે મેં મારું એક્ઝામ્પલ આપ્યું, તો ઘણીવાર અવાજ જે આવ્યો કે ભાઈ વળી જા, અને જો તમે ન વળો તો અમુક વર્ષો પછી પ્રાઉડ થાય કે યાર સારું થયું હું ત્યારે નહીં વળી ગયો. બટ અમુક વર્ષો પછી એ કોઈ કેસમાં ગિલ્ટ બી થાય કે યાર જો હું ત્યારે વળી ગયો હોતે તો વધુ સારું. અગેન યસ અશોકભાઈ, બહુ સારો ક્વેશ્ચન છે. યસ, બહુ માઇન્યુટ ક્વેશ્ચન તમે પૂછો છો. રાઈટ, એક્સપિરિયન્સના બેઝ પરથી તમારો આ ક્વેશ્ચન નીકળી રહ્યો છે. રાઈટ, બિલકુલ સાચી વાત છે. પણ મેં પહેલાં કીધું એમ બરાબર, કે દરેક વોઇસને ઓળખવાની જે કળા છે રાઈટ, એ તમને ક્યારે આવશે જ્યારે તમારા જીવનમાં એક્સટર્નલ નોઇઝ બંધ થઈ ઇન્ટરનલ કમ્યુનિકેશન સ્ટાર્ટ થશે ત્યારે. મતલબ અંદરનો અવાજ તમારો જે છે એ તમને ઓળખતા આવડો, જેને ઇન્સ્ટિંક્ટ કહેવાય, તમારો સેન્સ કહેવાય, જે તમને અંદર તમને એકલાને જ ખબર હોય, રાઈટ, જેને વોઇસ ઓફ ગોડ પણ કહેવાય. બરાબર, એવરી ટાઈમ એ ચાલતો જ હોય. ઓકે, જરૂર છે, કારણ કે વી ગાઈઝ આર કનેક્ટેડ વિથ નેચર, સુપ્રીમ પાવર, રાઈટ. એ આપણે એમના બચ્ચા છીએ, યસ, ઓલવેઝ આપણને ગાઈડ કરે. રાઈટ. પણ સવાલ એ છે કે નોઇઝ એટલો બધો છે કે આપણે એને રિકોગ્નાઇઝ નથી કરી શકતા, અને રિકોગ્નાઇઝ થાય છે યસ, સી તો એને આપણે સાઈડ કરી દઈએ. કેમ? કારણ કે એક્સટર્નલ વોઇસ એક્સટર્નલ નોઇઝ એટલો બધો છે. રાઈટ, આપણે હંમેશા પોતાના સેલ્ફ ડાઉટમાં એટલો બધો જીવીએ છીએ કે આપણને હંમેશા કોમન મેનની સૌથી મોટી કોમન મિસ્ટેક આ છે કે એનો રિમોટ હંમેશા બીજાના હાથમાં જ હોય. બરાબર છે. એ બીજાએ કીધું તું આગળ વધ અને જો વધી જાય તો મે બી એ કદાચ ગિલ્ટ થઈ શકે, પણ જો મારો અંદરનો અવાજ હોય અને હું આગળ વધ્યો હોય તો એ ઓલવેઝ તમને પ્રાઉડની દિશામાં જ લઈ. બિલકુલ, અને સસ્ટેન પણ લાંબુ થશે. રાઈટ. અને તમે હાલ બોલ્યા એ પ્રમાણે કે કોક વાર ગિલ્ટ ફીલ થાય તો આ 100% લખી રાખો કે તમે તમારા અંદરના અવાજને ટોટલ બાયપાસ કર્યો છે. કારણ કે આ તમારો અવાજ છે જ નહીં, નહીં તો એ લેવલ આવત જ નહીં. ઓકે, રાઈટ. બ્યુટીફુલ. સટ્ટા રમવાવાળા લોકો છે, યસ, જુગાર રમવાવાળા લોકો છે, સ્ટોક માર્કેટની અંદર લાખો લોકો કરજા કરી રહ્યા છે, ટ્રેડર્સ છે, લાખો લોકો પોતાના પૈસા રોજ ખોઈ રહ્યા છે. એમને અવાજ આવતો જ હોય કે ઊભો રહી જા ભાઈ, કે ભાઈ ઊભો રહી જા. યસ. પણ એને ગ્રીડિંગના કારણે સીધ એક્સટર્નલ વોઇસ, ગ્રીડ, લાલચ, રાઈટ. પછી ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે પેલાની પાસે BMW આવી ગઈ, હું ક્યારે લઈશ, બરાબર, લગાવો 5, બરાબર, લગાવો 10. રાઈટ. ટીપ બેઝ આજે જે બધાને ફાઇનાન્શિયલ વેલ્થ બનાવી છે, ટીપ બેઝ અગેન, શોર્ટકટ્સ, બરાબર છે. તો શું એ વખતે તમને અંદરથી અવાજ નહીં આવ્યો હોય કે ભાઈ આવી કોઈ મેથડ દુનિયામાં જન્મી જ નથી, હું જાણું છું, નહીં તો ટીપ આપનારો વ્યક્તિ કરોડપતિ ના હોત. યસ, બરાબર. પણ એ તમને ટીપ આપતો ફરે છે હજી. યસ. તો એનો મતલબ શું છે? બરાબર છે કે હજી એના ઠેકાણા નથી પડ્યા ભાઈ. તારું તો કેમ પડશે? તારું કેમ પડશે? કૂવો જ ખાલી છે તો અવેડો તો ભરાવાનો જ નથી. પણ તમે એ સમયે બહારના અવાજમાં એટલા બધા ડ્યુ ટુ ગ્રીડ, રાઈટ, એના કારણે તમે લોકો એટલા બધા ખોવાઈ જાઓ છો કે આપણને એ નથી ખબર પડતી કે ભાઈ સાચું શું છે અને ખોટું શું છે. દરેક વસ્તુને અંડર એસ્ટિમેટ. યસ, રાઈટ. અને ફરી વાર કહું છું, સરળતા આજુબાજુ જ છે, સરળ જવાબો આજુબાજુ જ છે. બરાબર છે. પણ એને આપણે સાઈડમાં મૂકીને ભાઈ કોમ્પ્લેક્સ હોય ને એ લાવો. યસ, બરાબર છે. વોરેન બફે કહી ગયા છે, પિક ધ રાઈટ સ્ટોક, પિક ધ રાઈટ સ્ટોક એન્ડ કીપ કામ. થશે એના સમય પર. સારા સ્ટોક પકડો, સારી કંપનીઝ પકડો અને લઈને બેસી રહો લાંબો સમય સુધી. 30 વર્ષ સુધી કોકોકોલા પકડી રાખી છે એમને, હજી નથી છોડતા. યસ, રાઈટ. ત્યારે જઈને ત્યાં સુધી પહોંચ્યા છે. અને કોઈ ટ્રેડર છે એની જગ્યાએ તો 30 વર્ષમાં કેટલી વાર ક્લિક મારશે. બ્રોકરેજ જેટલી આપી દીધી હશે. કહેવાનો ભાવાર્થ એ છે કે વોરેન બફેનો રસ્તો એકદમ સરળ છે. સી જે મગજમાં ન બેસે કારણ કે સરળ છે. આજે 80 લાખ રૂપિયા પર અવર, દર કલાકે 80 લાખ રૂપિયા એમના ખાતામાં પડે છે, ખાલી કોકોકોલામાં. વિચારજો. રાઈટ, બરાબર છે. મારી બુકની અંદર પણ વાત આ જ કરું છું કે ભાઈ કોમન સેન્સથી જોશો તો ઘણું બધું આગળ પાછળ દેખાશે. એક્ઝેક્ટલી, આજુબાજુ જ છે. ગ્રેટ. યસ, સુપર.
સો ફ્રેન્ડ, આપણે ખૂબ સારી રીતે એક્ઝામ્પલની સાથે ડિટેલમાં એકદમ ઇઝી લેંગ્વેજમાં તમને બધાને સમજાઈ જાય એવી લેંગ્વેજની અંદર આપણે પોડકાસ્ટને આગળ લઈ જઈ રહ્યા છે. સ્ટાર્ટ કરવામાં આવતી ચેલેન્જને ઓવરકમ કેવી રીતે કરવી, સ્ટાર્ટ થયા પછી એક ટાઈમે બંધ કરવું, તો સંધ્યાની વાત કરી, ટ્વિલાઇટની આપણે વાત કરી, જે પાવરની વાત કરી છે, સસ્ટેન પણ કર્યું. બટ આજે કરવા માટે, ગાડી દોડવા માટે પેટ્રોલ તો જોઈએ. તો આ જે ફ્યુલ છે એને ઘણીવાર આપણે મોટિવેશન કહેતા હોઈએ છીએ. અને ઘણીવાર અમે તો બચ્ચામાં પાવર પૂરી દઈએ, યસ યુ કેન ડુ ઇટ, અને એમ કરીને ઘણા પ્રપોઝ મારી આવે છે, યસ આઈ કેન ડુ ઇટ, એને પાછા આવે દોયલ મુલા જેવા, રાઈટ. તો સુબહ જાના શામ કો આના કુછ ન પાના, આ જિંદગીમાં મોટિવેશન બહુ લાંબો સમય કામ નથી લાગતું. અને મેં તો જોયું ઇન્ડેક્સ તમારી, તો તમારું એક ચેપ્ટર જ છે કે મોટિવેશન ઇઝ મિથ. તો આ ફ્યુલ વિશે તમે શું કહેશો? વોટ ઇઝ ધ રિયલ ફ્યુલ એન્ડ રિયલ પાવર? આજે તમાકુ, બીડી, ઇવન અત્યારે તો નવું ટ્રેન્ડ ચાલે છે ખાંડનું એડિક્શન લોકોને, શુગર, યસ. આ બધા એડિક્શન કરતાં સૌથી ભયંકર એડિક્શન નવું અત્યારે માર્કેટ ટ્રેન્ડમાં ચાલે છે, એનું નામ છે મોટિવેશન. યસ. અત્યારે જેને જુઓ એ જ્યાં ત્યાં મોટિવેશન લેવા માટે સ્ક્રોલિંગ કન્ટિન્યુઅસ કરતું જ હોય છે. યસ. રાઈટ. દરેક વસ્તુ માટે એમને, નાની વસ્તુ કરવા માટે પણ એમને મોટિવેશનની જરૂર પડે છે. આજે એવું છે. એટલા માટે આ ચેપ્ટરમાં મેં લખ્યું છે કે મોટિવેશન ઇઝ ધ બિગેસ્ટ મિથ ઓફ ધ અર્થ. ઓકે. રાઈટ. એવું કેમ? પહેલાં એને સમજીએ. કારણ કે મોટિવેશન અને ઇન્સ્પિરેશનમાં લોકોને ભેદ ખબર નથી. પહેલાં સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા ચાલે. બંનેને સેમ માને છે. યસ. હાલ જ વાત કરીએ એમ કે એક્સટર્નલ વોઇસ, એમ મોટિવેશન એક્સટર્નલ વોઇસ છે. યસ. એને બીજી ભાષામાં હું કહું કે કરી શું રહ્યા છે કે ભાઈ કન્ટિન્યુઅસ કૃણાલભાઈ મોટિવેટેડ જ રહેવા જોઈએ, એ હું ઇન્ટરનલ પ્રેશર મારી જાતને આપી રહ્યો છું. બરાબર છે. મેં ક્રિકેટ સ્ટાર્ટ કરી છે તો હું મોટિવેટેડ જ રહેવો જોઉં એમ. મેં બુક વાંચવાનું સ્ટાર્ટ કર્યું છે તો મોટિવેટેડ જ રહેવો જોઉં. દરેક ટાઈમે 24/7 મને અંદરથી એનર્જી જ આવી જોઈએ, એવું હું મારી જાતને પ્રેશર આપી રહ્યો છું. બરાબર. ગણિત લઈને આજે બેઠો, વિજ્ઞાન લઈને આજે બેઠો, તો આજે જ પૂરું થવું જોઈએ, યા ફિર એ રીતે પૂરું થવું, મોટિવેટેડ જ રહેવું જોઈએ એમ, ગમે તે થઈ જાય એમ. પહેલાં એને સમજીએ કે હું આ પ્રશ્ન જ્યારે મને કોઈ પૂછે ને, એટલે પહેલાં હું એને સામે બે પ્રશ્ન પૂછું કે અશોકભાઈ, તમે ગુસ્સામાં કન્ટિન્યુઅસ રહી શકો ખરા? બરાબર. અમુક મિનિટો માટે. બરાબર. તમે આખો દિવસ હસી શકો ખરા? ના, એ પણ અમુક મિનિટો માટે. આખો દિવસ ડરી શકો ખરા? ના, અમુક સિચ્યુએશન માટે. ફ્રસ્ટ્રેટેડ રહી શકો ખરા? ના. તો ડરવું, ફ્રસ્ટ્રેશન, ગુસ્સો જેમ પરમેનન્ટ નથી, આવે છે પણ પરમેનન્ટ નથી. યસ. એ રીતે મોટિવેશન પણ પરમેનન્ટ નથી. રાઈટ. કેમ? કારણ કે ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, ઇવન ડર, હેપીનેસ, આ બધા જે ઇમોશન્સ છે, ભાવનાઓ છે, એમ મોટિવેશન પણ એક પ્રકારની ભાવના છે. રાઈટ. એ આવે અને જાય. યસ. રાઈટ. તમને હેલ્પ કરે, પણ એ તમારી સાથે જ રહે એવું જરૂરી નથી. ઇટ્સ લાઇક એન વિઝિટર ટુ યોર હોમ. બરાબર. કોઈ ગેસ્ટ તમારા ઘરે આવે તો આઈને જતો રહે, અડધી કલાક, 2 દિવસ, 3 દિવસ રહે, પણ એ તમારા ઘેર પરમેનન્ટ ન રહે. બરાબર. તમારા ઘેર પરમેનન્ટ તો તમારા ફેમિલી મેમ્બર્સ જ રહે. રાઈટ. તો એ રીતે પહેલાં તો એ સમજો કે મોટિવેશન જે છે એ તમારા ઘરનો ગેસ્ટ છે. ઓકે. રાઈટ. એ તમારી સાથે ક્યારેય પરમેનન્ટ રહેવાના નથી. પહેલાં એને એક્સેપ્ટ કરો. રાઈટ. સ્વીકાર પહેલાં કે ક્યારેય રહેવાનું નથી. રાઈટ. તો સીધી વાત છે, હવે મોટિવેશન નથી તો અપ ડાઉન તો આવવાના જ. એ તો લાઈફ છે. રાઈટ. સિચ્યુએશન, ઇમોશન તો ચેન્જ થવાના, એ તો લાઈફ છે. સી અગેન, સરળવાળી વાત. યસ. આજે બોલી રહ્યો છું એકદમ સરળ છે, પણ એને એક્સેપ્ટ કરવું બહુ અઘરું. પણ એને ડૉક્ટરોએ કરી બતાડ્યું છે, કારણ કે ડૉક્ટરોએ એક યંત્ર શોધ્યું છે કે એમાં માણસ મરી જાય ને તો સીધી લાઈન થઈ જાય. સેમ મૂડમાં તમે રહો તો મતલબ યુ આર ડેડ. પોસિબલ નથી. યસ. રાઈટ. તો એનો મતલબ શું થાય કે ક્યારેક પ્લસ થવાનું, ક્યારેક માઇનસ પણ આવવાનું, ક્યારેક સારો મૂડ આવશે, ક્યારેક ખોટો. આપણું કામ છે કોઈ પણ સ્થિતિમાં ધીરે ધીરે આગળ વધવું. સમજો તો કે કેવી રીતે આગળ વધાય છે. તો ભાઈ, જ્યારે આપણે મોટિવેટેડ હોઈએ ત્યારે મોટા ડગલા લઈએ છીએ. ઓકે. અને જ્યારે ડિમોટિવેટેડ હોઈએ ત્યારે ઊભા રહી જઈએ છીએ. સી, મારો કહેવાનો ભાવાર્થ એ છે, ખાલી ડગલાની સાઇઝ ઘટાડી દો. બરાબર છે. ઊભા રહેવાની જરૂર નથી. ઓકે. કન્સિસ્ટન્સી. એક્ઝેક્ટલી. બરાબર. એક્ઝેક્ટલી. જ્યારે મોટિવેટેડ છો તો 5-10 પત્તા વચાય, બહુ સારું કહેવાય. રાઈટ. યુઝ એઝ અ ટૂલ. રાઈટ. બહુ સારી રીતે આગળ વધી શકાશે. એફિશિયન્સી વધી ગઈ. બિલકુલ.
બરાબર, 5-10 પેજ મેં વાંચી કાઢ્યા, રાઈટ, કે પછી મેં બિઝનેસ કરી કાઢ્યો, કે મારે જે કરવાનું છે હું કરી લ્યો છું, યસ, બરાબર. પણ ધારો કે જે દિવસે મોટિવેશન નથી, મતલબ કહેવાનો સીધી ભાષામાં મૂડ નથી, બરાબર, તો એ દિવસે ઊભા નથી રહેવાનું, એ દિવસે પણ ચોપડી ખોલવાની છે, એ દિવસે પણ ધંધે જવાનું છે, જવાનું, એ દિવસે પણ નોકરી કરવા જવાનું છે. ભલે 5 પેજ ન થાય, ભલે ફૂલ ડેમાં જે પ્રમાણે આપણે 3-4 દિવસનું કામ એક દિવસમાં કરી નાખ્યું હતું એવું આજ ન થાય. બરાબર છે, આપણે આપણી જાત સાથે એવું પ્રેશર કરીએ છીએ કે ભાઈ એ રોજનો દિવસ સરખો, રોજના દિવસ સરખા ન હોય, બરાબર, દરરોજ દિવાળી ન હોય, દરરોજ દિવાળી ન હોય, યસ, બરાબર ને. તો એ જ રીતે આપણે પેજ ખોલવાના છે. પણ ફરી બોલું છું કે 5 પેજ વાંચ્યા હતા એ દિવસે, તો આજે હું અડધો વાંચીશ, પણ વાંચીશ ખરા, વાંચીશ, ગેપ નહીં, ગેપ નહીં પડું, બ્રેક નહીં લઉં, ઓકે, રાઈટ. તો આ વાત છે. રાઈટ, એટલા માટે મેં કીધું છે કે મોટિવેશન ઇઝ અ મિથ. મિથ, ઇન્સ્પિરેશન સાચી વસ્તુ છે, રાઈટ, બરાબર, જે અંદરથી આવે છે, ઓકે, રાઈટ. જ્યારે તમે તમારા ઇન્ટરનલ વોઇસ પર કામ કરવાની શરૂઆત કરો, યસ, રાઈટ. મને હવે તમે અહીંયાથી એમ કહો કે કૃણાલભાઈ તમારે એક મોટા વોલીબોલ પ્લેયર બનવાનું છે, બરાબર, તો મારા માટે અત્યારે અશક્ય વસ્તુ છે. કેમ? કારણ કે મારા ઇન્ટરનલ વોઇસમાં અને વોલીબોલ સાથે કોઈ લેવા દેવા જ નથી, કનેક્શન જ નથી, રાઈટ. પણ મને કોઈ એમ કે આ અહીંયા જગ્યાએ 10 છોકરાઓ ડિપ્રેસ છે, રાઈટ, તમારે જઈને ત્યાં વાત કરવાની છે ને રાત્રે 2 વાગે છે, તો એ વખતે હું સમય ન જોઉં, યસ, અમાઉન્ટ બી નહીં જોઈએ, કશું જ નહીં જોતું, મારે એ 10 છોકરા તરફ ધ્યાન છે, બરાબર, રાઈટ. તો હું આ વસ્તુ કહેવા માગું છું કે આઈ એમ અલાઇન વિથ માય ઓન સોલ, અને એનો મને આનંદ છે. યસ, એ પર્પસ મેં ફાઇન્ડ આઉટ કરી લીધો છે. એટલે હંમેશા ઇન્સ્પાયર રહેવા પાછળનું, એનર્જેટિક રહેવા પાછળનું કારણ આ છે, બરાબર છે, રાઈટ. લોકોને ઇન્સ્પિરેશન અને મોટિવેશન વચ્ચે ડિફરન્સ જ ખ્યાલ નથી આવતો. રાઈટ, એટલા માટે આ ચેપ્ટરમાં લખવું પડ્યું છે કે મોટિવેશન ઇઝ અ બિગેસ્ટ મિથ, મિથ, યસ, રાઈટ. ઓકે. એટલે કોઈ મિત્ર આપણને ક્યારેક જરૂર પડે તો મદદ કરી શકે, બિલકુલ. 500,000 રૂપિયાની જરૂર પડી હોય તો કોઈ મિત્ર ક્યારેક મદદ કરી શકે, બટ મારે તો કમાતા શીખવું જ પડે, કેમ કે કાયમી કોઈ મિત્ર મારું ઘર નથી ચલાવતું, બિલકુલ, રોજ ન કરે. યસ. તો જે મિત્ર મદદ કરે છે એ મોટિવેશન છે, બટ હું જાતે કમાતા શીખી જાઉં ને સક્ષમ થાવ, એ ઇન્સ્પિરેશન છે. વેરી ટ્રુ, વેરી નાઇસ અશોકભાઈ, વેરી ફાઇન. રાઈટ. સો મિત્રોએ આ સમજવાની જરૂર છે. એટલે તમને મોટિવેશન ઇન્સ્પાયર રહેવા માટે કામ લાગી શકે, બટ એ ટકી ન શકે. ટકવા માટે તો તમારે જાતે ઇન્સ્પાયર થવું પડે, અને એ તો જ થાય જેમ ભાઈએ વાત કરી છે કે અંદરનો અવાજને ઓળખો, અંદરના અવાજને જાણો, અને તમે જેના માટે બન્યા છો એ કામમાં જો લાગી જાઓ તો તમે ગોઈંગ વિથ ફ્લો એકદમ સ્મૂથલી થઈ જશે, નહીંતર તમને સામા પાણીએ તરવા જેવું જ થશે. બિલકુલ. આમાં પણ લોકો પ્રશ્ન પૂછે છે કે અમને અંદરના અવાજને ઓળખીએ કેવી રીતે? કેવી રીતે? તો પહેલા બહારના અવાજને બંધ કરો, ઓકે, પછી જે આવે છે એ અંદરનો અવાજ છે. સિમ્પલ, અગેન સરળ, રાઈટ. ક્યાંય મોટી રોકેટ સાયન્સ વાત નથી આમાં. યસ, પહેલા બહારના અવાજને બંધ કરો, ઓકે, તો જે વધ્યો એ અંદરનો અવાજ છે. બરાબર. અને ત્યાંય ના ખબર પડે તો યાદ રાખો કે જે કામ કરવામાં તમારે સમય જોવાની જરૂર ન પડે ને, ઓકે, એ તમારો અંદરનો અવાજ છે ને, એ તમારા અંદરથી થતું કામ છે. બરાબર છે. એ કોઈ બી કામ હોય, કોઈ બી કામ હોઈ શકે, બરાબર છે. તમે કીધું એ પ્રમાણે રાઈટ, કે તો પછી છોકરાઓ રખડવાનું સ્ટાર્ટ કરશે એમ કે એમાં અમારે સમય જોવાની જરૂર નથી પડતી, તો કંઈ વાંધો નહીં. આજે તમે સમયને વાપરો, કાલે તમને વાપરી નાખશે. સીધી વાત છે. બરાબર છે. હું તો હંમેશા વિદ્યાર્થીઓની સાથે વાત કરતો હોઉં છું કે वक्त के पास वक्त नहीं है कि आपको बार बार वक्त दे, मिले हुए वक्त में कुछ ऐसा कर जा कि वक्त को भी फक्र हो कि मैंने किसे वक्त दिया था. क्या बात है, એટલે क्या बात. તમારે સમયને જેમ કૃણાલભાઈ કીધું છે એમ પકડવું તો પડે. ઇન્સ્પિરેશન, મોટિવેશનની સમજ મને આવી ગઈ, બટ છતાં હજી મારે એક મોટી છલાંગ મારવી છે. તો લોકો એને કહેતા હોય છે કે કમ્ફર્ટ ઝોનને તારે તોડવો પડે. એટલે ઘણીવાર આપણને એવું થાય કે એ અરીસો હશે કે એને તોડવાનો છે, કમ્ફર્ટ ઝોનને બ્રેક કરવો પડે. તો એ કઈ હથોડી મારું તો બ્રેક થાય, તો મારે તમારી પાસે એ જાણવું છે. અશોકભાઈ, સીધી વાત છે. પહેલાં તો એ વસ્તુ સમજીએ કે પેલી વાત કરીને આગળ આપણે, રાઈટ, કે કોઈ વસ્તુની શરૂઆત કરી છે, બરાબર છે, સસ્ટેન પણ કરી રહ્યા છે, પણ પછી યુટર્ન મારવાની ઈચ્છા થાય ને આપણે યુટર્ન મારીને જઈએ છીએ ક્યાં? જઈએ છીએ સંધ્યાવાળી વાત. આગળ જઈશું તો આપણને આપણું લક્ષ્ય મળી જવાનું છે. પણ મેં કીધું એ પ્રમાણે 99% લોકો યુટર્ન મારે. મારો તમને સવાલ છે કે યુટર્ન મારીને, ને મારા ઓડિયન્સને સવાલ છે કે કેટલા ધ્યાનથી આપણને સાંભળી રહ્યા છે. રાઈટ, આપણે કોમેન્ટ કરો, યુટર્ન મારીને જવાના છો ક્યાં? હા, યુટર્ન મારીને જવાના છો ક્યાં? રાઈટ. તો એ જે જગ્યાએ પાછા આવીએ છીએ ને એને આપણું કમ્ફર્ટ ઝોન કહેવાય. બરાબર.
જે કરતા હતા, જ્યાં હતા, જે લોકો સાથે, જે એરિયામાં, જે વિસ્તારમાં. બરાબર. અને અંદરથી પણ ઘણીવાર એવું થયું હશે કે ભાઈ આ બધું ચાલે છે એ બરાબર તો છે, આ નોકરી બરાબર તો છે, આ ધંધો બરાબર તો છે, રાઈટ. યસ. રાઈટ. પેલો કહે છે ને કે મિત્ર પૂછે કે "એલા, કેમ તું ખાટલા પર સૂતો છે એમ?" તો કે ચલ તું શું કરે છે? તો કે હું તો ઊભો થાય કે પૈસા કમા, આમ સુવાથી શું થશે? તો કે ચલ પૈસા કમાઈશ, એનાથી શું? તો કે તું એને થોડા પૈસાને ઇન્વેસ્ટ કર, થોડા પૈસાને તું એન્જોય કર. તો કે ઇન્વેસ્ટ કરીને શું કરીશ? તો કે એક ટાઈમે તું બહુ સારા એવા પૈસા કમાઈશ. તો કે પૈસા સારા કમાઈને તું શું કરીશ એમ? તો કે બહુ મોટો બંગલો બનાવીશ, તું સરસ મજાનો મોટો બંગલો હશે. તો કે બંગલો બનાવીને શું કરીશ? તો કે એ બંગલામાં તું મસ્ત આરામ કરે એમ. તો કે અત્યારે જ તો કરું છું. એ કમ્ફર્ટ ઝોન છે, એનો એ કમ્ફર્ટ ઝોન છે, રાઈટ. કે આ બધું કરીને તારે મને ખાટલા પર જ લાવવો છે, તો હાલ એ તો કરી રહેશે. બિલકુલ સાચી વાત છે તમારી. ફરી ફરીને કરું એના કરતાં અત્યારે કરું. એટલે કહેવાનો મતલબ છે કે છેલ્લે તમે એ યુટર્ન મારીને આવવાના છો ક્યાં? કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન હેઝ ધેટ પાવર, ઓકે, રાઈટ, કે જે તમને વારંવાર પાછું પોતાનામાં ખેંચે છે. યસ, બધું ચાલે તો છે, ઓકે તો છે, બરાબર, રાઈટ. આ જે ખેંચે છે ને એ તમારો કમ્ફર્ટ ઝોન છે. યસ. અને તમે કીધું એ પ્રમાણે કે કઈ હથોડી કે હથોડો જોઈએ એને બ્રેક કરવા માટે. સી, આજે મારા રિસર્ચથી હું કહી રહ્યો છું, એનાલિસિસથી કહી રહ્યો છું કે દુનિયામાં કોઈ એવી હથોડી બની નથી, બરાબર, કે જે કમ્ફર્ટ ઝોનને બ્રેક કરી શકે, કે તોડી શકે. તોડી શકે. કમ્ફર્ટ ઝોન ક્યારે બ્રેક થાય નહીં, કે ક્યારે તૂટે નહીં, બરાબર, એ શિફ્ટ થાય ઓકે, એક લેવલથી બીજા લેવલ સુધી. બરાબર છે. એ શિફ્ટ થાય, રાઈટ. ધારો કે અંબાણી છે, અદાણી છે, કે પછી કોઈ પણ સક્સેસફુલ વેપારી છે, કે કોઈ અનસક્સેસફુલ વ્યક્તિ છે, યસ, દરેકની પોતાની એક કમ્ફર્ટ ઝોન છે જ. એક લેવલ પર તો એક લેવલ પર તો છે જ, યસ, બરાબર છે. ખાલી તમે કરી શું રહ્યા છો? એ લેવલને, એ લેવલથી શિફ્ટ કરીને બીજા લેવલ તરફ જઈ રહ્યા છો. યસ, તો કમ્ફર્ટ ઝોન ક્યારે બ્રેક નથી થતો, રાઈટ. રાઈટ. એ શું થાય છે? ટ્રાન્સફોર્મ થાય છે, શિફ્ટ થાય છે. એક લેવલને તમે છોડો છો ને બીજા લેવલમાં તમે જાઓ છો. જેવી રીતે આપણે કપડાં ચેન્જ કરીએ છીએ, ધેટ્સ અ પોઈન્ટ. કોઈ ફાડી તો નથી નાખતા, એને બ્રેક તો નથી એટલી જ સિમ્પલ વસ્તુ છે આ. યસ, તમે ફાડી નથી નાખતા એને, Right. તમે ખાલી એને ચેન્જ કરો, ચેન્જ કરો છો, રાઈટ. યસ, તો એ જ રીતે કમ્ફર્ટ ઝોનને તમે એક લેવલથી બીજા લેવલમાં ચેન્જ કરો છો, બરાબર છે, બ્રેક નથી કરતા. સી અગેન, પ્રોપર વર્ડ્સ વાપરવાથી બ્રેનને ક્લિયરિટી મળે. ક્લેરિટી મળે. ઓલું અને આપણે શરૂઆત કરી હતી ત્યાંથી C2C, કન્ફ્યુઝન ટુ ક્લિયરિટી તરફ જઈએ છીએ. Right. તો વર્ડ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો. તમને આજે આખા પોડકાસ્ટમાં કોઈ નવા વર્ડ શીખવા મળ્યા હોય ને તો એ પણ નોટ ડાઉન કરજો. હું આવું કરું છું. યસ. અને તમે કોમેન્ટ કરજો જેથી બીજા મિત્રોને એ કોમેન્ટથી આઈડિયા આવે કે ભાઈ આમાં છે. યસ, આ ટ્વિલાઇટ સ્પેસ જ્યારે મેં પહેલી વાર આ વસ્તુને લગે ત્યારે હું એટલો બધો રાજી થઈ ગયેલો એમ, કારણ કે નવો શબ્દ જ્યારે હું સાંભળું, બરાબર છે, ત્યારે મને મારી લેંગ્વેજ, ઇવન મને ઇંગ્લિશ અને ગુજરાતી, હિન્દી, ઇવન આઈ નો બીટ જર્મન, રાઈટ. તો આ બધી જ લેંગ્વેજ આવડવા પાછળનું કારણ છે કે વર્ડ્સ પ્રત્યે મારી ઓલવેઝ મને પ્રેમ રહ્યો છે એમ, કે વર્ડ્સ પકડી લઉં ને હું તો પછી ગ્રામર તો મને આવડે જ છે, એમાં હું એને ફિટ કરી શકું છું. લોંગ ટાઈમ સુધી યાદ રહેશે, કેમ કે અમે જે રેસિડન્સમાં રહીએ છીએ એનું નામ ટ્વિલાઇટ છે. ઓ માય ગોડ, ખરે સુપર, મને તો યાદ જ રહેશે. ચાલો બેસ્ટ. તો મેં કીધું એ પ્રમાણે તો કમ્ફર્ટ ઝોન ક્યારે બ્રેક થતો નથી, એ ઓલવેઝ શિફ્ટ થાય છે, ચેન્જ થાય છે. એ ચેન્જ કરવા માટે કયું મેઇન સોર્સ જોઈએ? બરાબર. આજે કોઈ બી પર્સન કોઈ બી લેવલ પર એ કમ્ફર્ટ ઝોનમાં તો છે, અને એ બી ખબર છે કે ગ્રોથ કરવા માટે ચેન્જ તો કરવું પડશે, અધરવાઇઝ આ કમ્ફર્ટ ઝોનની જે મર્યાદા છે એ મેં અચીવ કરી લીધી. હવે મારે મોર એન્ડ મોર અચીવ કરવા માટે તો એને શિફ્ટ કરવું પડશે. તો આ શિફ્ટ કરવા માટે જેમ રોકેટને ઉપર જવા માટે જે એક ઝટકાની ઝડપની જરૂર છે, એ ઝટકો શું? યસ, તો અહીંયા થોડી ક્લિયરિટી લઈ. એ ઝટકાને લોકો મોટિવેશન કહે છે. સી, ઓકે, અગેન, પણ ઇટ્સ નોટ અ મોટિવેશન, એ ઇન્સ્પિરેશન છે. એ ઇન્સ્પિરેશન છે, ઓકે, રાઈટ. બરાબર. અને બીજી વસ્તુ કે આજે તમે કીધું એ પ્રમાણે એક લેવલથી બીજા લેવલમાં શિફ્ટ થવું છે, શિફ્ટ થવું છે, બરાબર છે. અપર ઝોન. તો હું તમને ખાલી એક બેઝિક પ્રશ્ન બધાને પૂછું છું કે તમને લાગે છે કે આપણે બધા એનર્જીથી ચાલીએ છીએ, ઉર્જાથી ચાલીએ છીએ? 100%. બરાબર છે, જેને કોસ્મિક એનર્જી કહેવાય. આપણને ચલાવનારને કોસ્મિક એનર્જી કહેવાય, રાઈટ. એસી ચાલી રહ્યું છે તો એસીને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી એની એનર્જી છે, આપણને ચલાવે છે એને કોસ્મિક એનર્જી કહેવાય છે. આજે આ રૂમમાં 1.5 ટનનું એસી છે, રાઈટ, બરાબર છે, એમાં લાઇટ જઈ રહી છે, ઇલેક્ટ્રિસિટી જઈ રહી, તો એ ચાલે છે. બરાબર. આ રૂમ મારે 2 દિવાલ ખસાડ દેવી છે અને રૂમની સાઇઝ મોટી કરવી છે. એઝ લાઇક વી આર શિફ્ટિંગ આર કમ્ફર્ટ ઝોન ફ્રોમ A to B. આ સીટ હું મોટી કરી રહ્યો છું, આ રૂમ મોટું કરી રહ્યો છું, તો 1.5 ટનની જગ્યાએ હું
2 ટનનું એસી લગાવીશ, બરાબર બરાબર છે, અને એનર્જી માટે છેડા આપીશ એને, તો પાછું એસી ચાલુ થઈ જશે. ચાલુ થઈ જશે. એના માટે મારે 1.5 ટનના એસીને તોડવાની જરૂર નથી, યસ, ચેન્જ શિફ્ટ કરો. એને શિફ્ટ કરવાની જરૂર છે, બદલવાની જરૂર છે, રાઈટ. તો 1.5 ટનથી મેં 2 ટન કર્યું, પણ જોઈએ છે તો એનર્જી છે. રાઈટ. અશોકભાઈ, મારું રિસર્ચ એવું કહે છે કે આપણે એક કમ્ફર્ટ ઝોનમાંથી બીજા ઝોનમાં જવું હોય તો પણ આપણે એનર્જીની જરૂર પડશે. રાઈટ, ઉપર જવા માટે, ઉપર જવા માટે, શિફ્ટિંગ માટે, શિફ્ટ માટે એનર્જી, ઇન્ટરનલ એનર્જીની જરૂર પડશે. Yes. બરાબર છે. હવે હું તમને કહું, ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે એનર્જી લાવશું ક્યાંથી. રાઈટ. સવાર પડે ને સાંજ સુધી તો આપણે પૂરા થઈ ગયા હોય છે, બરાબર છે. બરાબર છે. એના એ કમ્ફર્ટ ઝોન આપણને વારંવાર ફેવરીને આપણને નીચોડ કાઢી લેશે. રાઈટ. તો હું નવી એનર્જી લાવું ક્યાંથી. બરાબર છે. બરાબર છે. 2,000 રૂપિયા, 10,000 રૂપિયા તમારા, તમે 5 મિત્રોને 2,000 આપ્યા હોય, યસ, અને હું તમને એમ કહું કે અશોકભાઈ મને 10,000 રૂપિયા આપો, બરાબર છે. તો તમે પહેલાં લેવા ક્યાં જશો? બરાબર. પેલા 5 મિત્રો પાસે મિત્રો પાસે, જ્યાંથી કે જેને તમે 2,000 આપ્યા છે. હું શું કહું છું, તમારા જ 2,000 તમે જે 5 મિત્રોને આપ્યા છે Yes. એની પાસે તમે લેવા જશો, રાઈટ. લઈને તમે મને 10,000 આપશો. Yes. બરાબર છે. એ જ રીતે દરેક વ્યક્તિએ પોતાની એનર્જી બીજા કોકમાં ક્યાંકના ક્યાંક બ્લોક કરીને રાખી છે. ઓકે. 2,000 આપેલા છે. કોકે પોતાના સગા ભાઈમાં, કોકે સાસુમાં, કોકે મમ્મીમાં, કોકે પપ્પામાં, કોકે ભાઈબંધમાં, બરાબર છે. કોકે સંબંધોમાં, ડિફરન્ટ પાત્રો. દરેક જગ્યાઓમાં, દરેક પાત્રોમાં પોતે ક્યાંકના ક્યાંક 2,000 રોકાણ કરીને આવ્યા છે, મતલબ ક્યાંકના ક્યાંક એનર્જી બ્લોક કરીને આવ્યા છે. યસ. જ્યાર સુધી ત્યાંથી એનર્જી તમે રિલીઝ નહીં કરો રાઈટ. ત્યાર સુધી તમને ઉપર જવા માટે એનર્જી મળશે ક્યાંથી. ઓકે. એનર્જી નેવર ડાય, એ લો છે, એ Yes. ખાલી ટ્રાન્સફર થાય છે. યસ. હું તમને એમ કહું છું અશોકભાઈ, તમારું કે હું મારી જ વાત કરું, ચાલો કે મારું પણ કોકની સાથે બગડ્યું હોય, બરાબર, અને હું એને ન બોલાવું, રાઈટ. તો એમાં એનર્જી બ્લોકેજીસ કોના છે? મારા. હું જ્યાર સુધી એ એનર્જી બ્લોકને ત્યાંથી રિલીઝ નહીં કરું યસ. ત્યાર સુધી આ કમ્ફર્ટ ઝોનને શિફ્ટ કરશે કોણ? બરાબર. કરવું છે, બટ એને જે ઉચકવાનો પાવર છે એ મળશે ક્યાંથી? ઓકે. સી, ધીસ ઇઝ અ સાયન્સ. રાઈટ. આ સાયન્સની કોઈને ખ્યાલ નથી. યસ. એટલે શું કરે છે કે જ્યાં ત્યાં એનર્જી બ્લોક કરીને આવે છે. બરાબર છે. ક્યાંય કોઈના અભાવ ગુણમાં પડ્યા હોય છે, બરાબર. ક્યાંય કોઈની નેગેટિવિટીમાં પડ્યા હોય છે, ફલાણાએ આવું કર્યું, ઢીકણાએ આવું કર્યું, એમ કરીને ત્યાં નાના ચર્ચા ડૂચ મારીને કરવામાં. આવે છે. Yes. વરસાદની સિઝન ચાલે છે, ધાબામાં પાણી ભરાય, રાઈટ. પણ ધાબામાંથી નીચે પાણી ઉતરતું હોય, બંબામાં જ હું ડૂચ મારી દઉં રાઈટ. તો એ સ્ટોર થઈ જશે. તો સ્ટોર થઈ જશે. એનર્જી જે છે પાણીની એ બ્લોક થઈ જશે Block ઉપર. થઈ જશે. એ ડૂચ ખોલીશ તો એ વહેવાની. રાઈટ. હું એમ કહી રહ્યો છું કે સૌથી પહેલાં જો તમારે કમ્ફર્ટ ઝોન બ્રેક કરવું હોય, ઓકે. બીજી ભાષામાં કહું, આપણી હવે નવી ભાષામાં શિફ્ટ કરવું હોય, શિફ્ટ કરવું હોય. તો પહેલાં તમે જ્યાં ડૂચ મારીને આવ્યા છો યસ. એ ડૂચ ખોલી દો. રાઈટ. મતલબ બીજાને રિસ્પોન્સિબલ કહેવાનું બંધ કરી દો. ઓકે. રાઈટ. તો એના માટે હું 2 જ વસ્તુ કહું છું બધાને. એમાં પહેલું કહું છું કે પહેલાં જ આ જ ક્ષણે જો તમને આ વાત યોગ્ય લાગી હોય, Yes. તો આ ક્ષણે તમે ખાલી આંખ બંધ કરીને ખાલી તમારાથી અથવા તો તમને જેના લીધે પ્રોબ્લેમ છે Right. એને આજથી એટલું જ કહી દો, આંખ બંધ કરીને, કે હું એને જતો કરું છું. મન માફ કરી દો. મનોમન માફ કરી દો એને. ફર્ગિવનેસ. યસ. રાઈટ. એને છોડ દો. હું એને માફ કરું છું. ઇવન કોઈ ગર્લફ્રેન્ડ પણ તમારી હોય ને કોઈ સંબંધ ત્યાં તૂટ્યા હોય અને બ્રેકઅપ થયું હોય એમ, બરાબર છે, ને બહુ વર્સ બ્રેકઅપ થયું હોય, રાઈટ. બરાબર છે, તો એને પણ ત્યાંથી મનોમન છોડી દો. રાઈટ. ફરી કહું છું, તમારી એનર્જી ત્યાં બ્લોક થયેલી છે. એ કરીને પણ આપણે આપણો બેનિફિટ જ લેવાનો છે. 100%. સેલ્ફિશ જ બનવાનું છે. એક વખત ટ્રાય કરો. રાઈટ. એક વખત ટ્રાય કરો, બરાબર. અને બીજું વાક્ય એ બોલો. પહેલું વાક્ય આ બોલવાનું છે કે હું એને માફ કરું છું. યસ. બીજું વાક્ય એ બોલો કે હાલ મારી જે પરિસ્થિતિ જે છે એના માટે ફક્ત ને ફક્ત હું જ જવાબદાર છું, યસ. નોબડી એલ્સ. નોબડી એલ્સ. રાઈટ. કારણ કે કમ્ફર્ટ ઝોન મારો છે, મારે એનર્જી જોઈએ છે, તો ક્યાંકથી છોડાઈશ તો ત્યારે energy અહીંયા મળશે, મારી પાસે તો આવશે shift અને થશે. ત્યાં મારી એનર્જી શિફ્ટ થશે. ધીસ ઇઝ કમ્પ્લીટ લોજિકલ થિંગ. Logical. અશોકભાઈ, Yes. આઈ હોપ 100%. એનર્જી વગર ઉપર નથી જવાનું. એનર્જી તમે બ્લોક કરી છે, અનબ્લોક કરી દો એટલે તમારી 10,000 ક્રેડિટ થઈ ગઈ. અને એક પાવરથી તમે ક્યાંય લિફ્ટ થઈ શકશો. તમારે ક્યાંય એનર્જી શોધવાની એકચ્યુઅલી જરૂર જ નથી. આ જે નાના નાના બ્લોકેજીસ છે ને, બસ એને દૂર કરી દો. બરાબર. આ 2 વાક્ય. Right. એક, માફ કરો, ભૂલી જાઓ જેને કર્યું એ. બીજું ના ખબર પડે તો એ વિચારો કે આ જન્મે છે, આવતા જન્મે તો ક્યાં કોણ હશે, કોને ખબર ભાઈ. રાઈટ. તો શેની ગાંઠ છે, યસ. રાઈટ. એને છોડો.
માફ કરો એને મનોમન. અને બીજું કે હું જવાબદાર છું, બરાબર, અશોકભાઈ નહીં, રાઈટ, આ મારા બીજા કોઈ મિત્રો નહીં, હું પોતે જ જવાબદાર છું. કૃણાલ પોતે જ પોતાની પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ બે વસ્તુ જ્યારે કહેશો પછી જ્યારે જે અંતરથી જે એનર્જી રિલીઝ થશે, જો તમે આ કર્યું હશે તો હાલ દેખાશે, એ જે અનુભવ થશે હાલ, એ એનર્જી રિલીઝ થાય છે. એનો ઉપયોગ તમે જ્યારે રાઈટ, કમ્ફર્ટ ઝોન શિફ્ટ કરવામાં કરશો, મતલબ તમે જે નવી શરૂઆત કરવા માટે જે એનર્જી લગાવવા માટે તમે જે શોધો છો, રાઈટ, એ ઓલરેડી ત્યાં ડાયવર્ટ થઈ જશે. યસ, અને એક દિવસ એવો આવશે કે જ્યારે એ તમારી હેબિટ બનશે. ઓકે, અને નવી હેબિટ, નવી આદત, નવો અનુભવ બનશે. રાઈટ, અને નવો અનુભવ તમારી નવી લાઈફ બનશે, નવી લાઈફ, ન્યૂબોર્ન, ન્યૂબોર્ન. રાઈટ, તમને નવી ક્વોલિટી લાઈફ જે છે એ તમને એક્સપિરિયન્સમાં લાવશે. યસ, તો સુપર, આ વસ્તુ છે. રાઈટ. સો અમેઝિંગ. એટલે તમે સમજી શકો મિત્રો કે જેટલી મિનિટોનો આ પોડકાસ્ટ છે એથી વધારે પેજની આ બુક છે. તો જો એટલી મિનિટોમાં તમને એટલું સમજાતું હોય, એટલું ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય, તો બુક કેટલી ઇન્ટરેસ્ટિંગ હશે. સો ટુ સ્ટાર્ટ, હું તો કહું છું કે તમે બુક ઓર્ડર કરવાનું પણ સ્ટાર્ટ કરો, અને બુકને વાંચવાનું પણ સ્ટાર્ટ કરો, અને બુકને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું પણ સ્ટાર્ટ કરો, અને પોતાને લાઈફને એક નવા લેવલે લઈ જવાનું પણ સ્ટાર્ટ કરો, અને નવી લાઈફને એન્જોય કરવાનું પણ સ્ટાર્ટ કરો. આ બધાના મૂળમાં છે સ્ટાર્ટ કરો. આજનો પોડકાસ્ટનો હેતુ પણ એ હતો કે તમે જ્યાં છો ત્યાંથી આગળ વધવાનું પણ સ્ટાર્ટ કરો, એક નવા સંબંધો, એક નવો વિચાર કરવાનું પણ સ્ટાર્ટ કરો. બધી વાતના મૂળમાં છે સ્ટાર્ટ કરો. એટલે જ તો અમે કુણાલભાઈ સાથે પોડકાસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. રાઈટ. સો ઓલમોસ્ટ કુણાલભાઈ, આપની જે સફર છે એ સફરના એન્ડમાં એક નાનું ડેઝર્ટ રૂપી કન્ક્લુઝન આપવું હોય, આપનો જે અનુભવ છે, આપની જે જર્ની છે, આપનો જે સંઘર્ષ છે, આપની જે બુક લખવા પાછળનો જે હેતુ છે, બુક લખતા લખતા પણ તમે ઘણું બધું એટલું સમજ્યા હશો કે એક બીજી નવી બુક બની જાય, રાઈટ. તો એને એક ડેઝર્ટ આઈસ્ક્રીમ જેવું શોર્ટ એન્ડ સ્વીટ કન્ક્લુઝન આપવું હોય જે દર્શક મિત્રો સાંભળી રહ્યા છે, એને શું કહેશો આપ? હું કન્ક્લુઝનમાં તો એટલું જ કહીશ મિત્રો કે આ ચેપ્ટરના છેલ્લું ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. રાઈટ. એમાં મેં લખ્યું છે કે ધારો કે કંઈ જ નથી કરતા આપણે, બધું જેમ ચાલે છે એમ ચલાયેલો, એઝ ઇટ ઇઝ, રૂટીન જેમ છે એમ, હાલ જેમ ચાલે છે એમને એમ ચલાય છે, કશું જ નથી કરવું. બરાબર. હેલ્થ, વેલ્થ, માઇન્ડ, સોલ કોઈ ડાયરેક્શનમાં કંઈ જ નથી કરવું, જેમ ચાલે છે એમ ચલાવવા દો. રાઈટ. તો હાલ જે અફસોસ, જે પસ્તાવો હૃદયમાં થઈ રહ્યો છે, યસ, જે ભાર છે, બસ એ ભાર સાથે આગળ કેરી ફોરવર્ડ કરવાનું સાહસ તમે રાખજો તમારી રીતે. રાઈટ, રાઈટ. અને હું એટલું કહીશ કે હું આ રીતે નથી મરવા માગતો. બરાબર છે. એ મેં મારી જાતને વચન આપેલું છે. યસ. એટલા માટે હું મરતા દમ સુધી, રાઈટ, અશોકભાઈ, મરતા દમ સુધી એક્સપેરિમેન્ટ મારી લાઈફ સાથે, મારા થોટ સાથે ને મારી કેપેસિટી સાથે કરતો જ રહીશ. યસ, રાઈટ. અને છેલ્લે કહું છું, સમય હોય નહીં, રાઈટ, કાઢવો પડે. બરાબર છે. બરાબર. સમય હોય નહીં, કાઢવો પડે. બરાબર. મને સમય મળી જાય છે, બધાને મળી જાય છે. યસ. અંબાણી, અદાણી અને રતન તાતાની આટલી બધી કંપનીઝ હોવા છતાં પણ એટલી એ કુંભમાં સ્નાન કરવા જઈ શકે છે, યસ, સમય કાઢી શકે છે, ફેમિલી માટે સમય કાઢી શકે છે. રાઈટ, રાઈટ. બચ્ચાઓને રમાડવા માટે સમય કાઢી શકે છે. યસ, બરાબર છે. તો આપણે બધા તો સાવ હજી તો એની સાપેક્ષે તો ઘણા ઓછા બિઝી છે. યસ. તો આપણે બધા કેમ ના કરી શકીએ? જરૂર છે એક નવા એંગલથી વિચારવાની, બરાબર, ખુદને પ્રશ્નો પૂછવાની, અગેન રાઈટ, સવાલ પૂછવાની, એમ કે શું આ ઇનફ છે? યસ, બરાબર છે, બરાબર જઈ રહ્યું છે? અને ઇફ નો આન્સર નો આવે છે તો Right. તમને જે અંદરથી લાગે છે ને એને અપજમાવવાની, એને એના તરફ આગળ વધવાની શરૂઆત કરજો. બરાબર, ટુ સ્ટાર્ટ. રાઈટ. સો થેન્ક યુ કુનાલભાઈ. તમે જે વાતો જે શેર કરી છે, વાતો કદાચ આના પહેલાં ઘણી બધી વાર સેમ સાંભળી હશે, બટ એનો પ્રોસ્પેક્ટ, એનો એંગલ, એની સમજાવવાની રીત, એની શૈલી, એના એક્ઝામ્પલો એટલા સરળ હતા કે કોઈ પણ અણસમજ વ્યક્તિ પણ સમજ કેળવી શકે. એટલી સિમ્પલ લેંગ્વેજની અંદર જે આપણે વાત શેર કરી છે. ખૂબ ખૂબ આભાર કે અમારા પ્લેટફોર્મ પર આવીને જે દર્શક મિત્રોની સાથે આપનો જે અનુભવ શેર કર્યો છે, અને જે ઘણા બધા લોકોની એક તો નવું ટુ સ્ટાર્ટ થશે, અને એ ટુ સ્ટાર્ટથી શું ખબર આ દેશને કેટલું નવું સ્ટાર્ટ થઈ જાય. તો આપણે બધા જ એમાં નિમિત્ત બન્યા છે. અને ખાસ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ લોંગ પોડકાસ્ટને પણ તમે એન્ડ સુધી જોયું છે. તમે છેલ્લેથી જોવાનું શરૂ કર્યું હોય તો
વાત અલગ છે, બટ શરૂઆતથી જો જોતા આવતા ને એન્ડ સુધી પહોંચ્યા તો સ્પેશિયલી તમારો ખૂબ ખૂબ આભાર. તમે જીવનમાં કંઈક નવું શરૂ કરવાનું ચોક્કસ વિચારશો જો તમે આ એન્ડ સુધી પોડકાસ્ટને જોયું છે, કેમ કે તમારી આ ધીરજ છે ને એ બતાવે છે કે તમારો અંદરનો અવાજ તો તમે સાંભળશો. તો ખૂબ ખૂબ આભાર. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.